પોત પણ એવું છે કે એના પર ડાઘા લાગી જવાની પૂરી સંભાવના છે. આ મનનો સ્વભાવ છે, એ લોકો જાણે છે. માટે ન કર્મ લિપ્યતે નરે, તું સાવધાનીથી અમુક પ્રકારનું જીવન જીવીશ, ધર્મનું, શિસ્તનું, વ્રતનું, નિયમનું, મૂલ્યોનું, આ પ્રકારનું જીવન જીવીશ તો જ પછી ન લિપ્યતે, તો તું લેપાયમાન નહીં થાય. નહીંતર આ મનુષ્ય જીવનમાં બંને પ્રકારની શક્યતાઓ છે. માણસનું પતન પણ થાય, એની ઉન્નતિ પણ થાય. પેલા પશુઓનું પતન પણ ના થાય, ઉન્નતિ પણ ના થાય. કૂતરું ગમે તે કરે એ ખોટું હોય જ નહીં, કારણ કે એ કૂતરાપણાનો હંમેશા એનામાં, એટલે કૂતરાપણો એમાં સહજ છે, એને સભાન રહેવાની જરૂર નથી. જો માણસ હું સહજ નથી, હું માણસ છું સહજ નથી, એવું હોવાને કારણે હું માણસપણાથી સરકી જાઉં અને કૂતરાપણું મારામાં આવી જાય, શક્ય છે? કૂતરામાં એવું ના બને કે બિલાડીપણું આવે ને ઉંદરપણું. એવું કૂતરું કૂતરું જ રહે, બિલાડી બિલાડી જ રહે, ગાય ગાય જ રહે, ભેંસ ભેંસ જ રહે, સહજ રીતે. એમની ઉન્નતિ પણ નથી, અવનતિ પણ. એમને કોઈ જાતની ચિંતા નથી, એટલે માટે કોઈ જવાબદારી નથી, માટે એમને કોઈ સ્ટ્રેસ નથી. આમ જોવા જઈએ તો એમના જીવનમાં કોઈ સ્ટ્રેસ નથી, કોઈ શોક નથી, કોઈ પીડા નથી, કોઈ માનસ સંતાપ નથી. કદાચ થોડો સંતાપ જન્મે ને જતો રહે છે, ગાયનું વાછરડું જતું રહે એવું તો થાય તો બિચારે સંતાપ જન્મે ના, એમ નહીં. પણ ભૂખ લાગી હોય, બીજું કંઈ વાગ્યું કર્યું હોય તો સંતાપ જન્મે, બહુ ઝાઝું ના ટકે. આપણે તો આપણા બાળકને યાદ કરતા આખી જિંદગી યાદ કર્યા જ કરીએ છે. સ્વામી માણસ છે ને, વાત સાચી છે. ટૂંકમાં આવી જાતનું આપણું મન છે, તેથી આ લાગણીના સ્તરે આપણે ઘણા પ્રભાવિત થઈ જતા હોઈએ છીએ. બંને પ્રકારનો પ્રભાવ આવી શકે, એ કે સારું પણ છે, એટલે આપણું મન પ્રભાવિત થઈ શકે. એવું હોવાને કારણે જો આપણે સાવધાન હોઈએ તો એના પર વિધેયાત્મક, હકારાત્મક એ પ્રકારના પ્રભાવ મળે. સતત આપણા મનને એ પ્રકારના પ્રભાવ માટે જ એ પ્રયત્નશીલ હોઈએ. પણ ઉપનિષદ કહે છે કે એ પ્રકારનો પ્રયત્ન નહીં કરે તો પેલો જે નકારાત્મક છે કે નિષેધાત્મક પ્રભાવ પડી જશે અને તું લેપાયમાન થશે, અર્થાત તારા માર્ગથી ચ્યુત થઈ જશે. એવું હોવાને કારણે તારે આ પ્રકારે કર્મ કરવા જોઈએ, ધર્મનું અનુસરણ કરવું જોઈએ. કર્મનો અર્થ ધર્મ કરવાનો. એવમ તો એ ન અન્યથા ઇત અસ્તિ ઇત અન્યથા નાસ્તિ, આ સિવાય તારે માટે બીજો કોઈ માર્ગ નથી. હા, તું જ્યારે પરિપક્વ થશે પછી વિચારે તારા માટે માર્ગ રહેશે, પણ ત્યાં ન થયો ત્યાં સુધી આ કર્મ સિવાય, ધર્મ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અત્ર કુરન્નેવ જીજીવિદેશી ન વિધિ, અહીં કર્મ કરતા કરતા જીવવાની ઈચ્છા વિધિ નથી, કે જીવવાની ઈચ્છા કરો એવી વિધિ નથી. જીવની ઈચ્છા રાગ પ્રાપ્તત્વાત, કારણ કે આ જીવવાની ઈચ્છા સહજ છે, માટે એવું કોઈને કહેવાની જરૂર નથી કે ભાઈ તમે જીવવાની ઈચ્છા કરો, બધા કરે છે. જીજી વિશે એવી જાતની વિધિ નથી. ભલે આ વિધિ જાણે એવું વાક્ય છે ખરું, વ્યાકરણ દ્રષ્ટિએ પણ એમાં વિધિ નથી. અપિતુ યદિ જીજી વિશે તદા કુર્વન્નેવ જીજી વિશે ઈચ્છામનુદ્ય કર્મકરણમ વિધીયતે, કર્મકરણમ વિધીયતે. અપિતુ યદિ જીજી વિશે, પણ જો જીવવાની ઈચ્છા રાખતો હોય તો કર્મ કરતા કરતા, જો જીવવાની ઈચ્છા રાખતો હોય તો કર્મ કરતા કરતા જે જીવવું જોઈએ એમ કર્મ કરવાની વિધિ છે. આ વાક્યમાં શું કહેવામાં આવે છે? આ વાક્યમાં આપણે શેનો આદેશ આપવામાં આવે છે? શાસ્ત્રમાં માર્ગદર્શન આપે છે. આદેશ આપવા દ્વારા માર્ગદર્શન આપે. આદેશ આમ પેલી લીલી લાઈટ આમ થાય ને એટલે માર્ગ આમ જાઓ ભાઈ, અથવા પેલો પોલીસ કે આમ, પછી પેલું એરો તીર હોય ને આમ કે, ચલો ઝૂઓલોજી ડિપાર્ટમેન્ટ આમ, એટલે આપણે માર્ગદર્શન આપે છે. તે રીતે જે વિધાન કરવામાં આવતો, આદેશ કરવામાં આવતો હોય એની પાછળ વાસ્તવમાં આપણે માર્ગદર્શન આપવાનો હેતુ રહેલો છે. તો આ મંત્ર આપણને કયા પ્રકારનો આદેશ આપે છે, કયું માર્ગદર્શન આપે છે? જીજી વિશે તો વ્યાકરણ દ્રષ્ટિએ જોવા જઈએ તો જીવવાની ઈચ્છા કરો, એ તો એવું કહેવાની જરૂર નથી કે ઈચ્છા તો સ્વાભાવિક હોય છે. તો ભાઈ શું કહેવા માંગે છે? જો જીવવાની ઈચ્છા હોય તો કર્મ કરતા કરતા જ જીવવું જોઈએ, એમ કરીને કર્મ કરવાનો આદેશ આપે છે. પૂર્વ મંત્રસ્થ તું મા હૃદય ઈચ્છા નિષેધાત સંન્યાસ વિષયત્વમ. પહેલાના મંત્રમાં શું કહ્યું? મા હૃદય કસ્ય સ્વિધનમ,
કોઈના ધનની આકાંક્ષા ન રાખે છે. હવે ધનની આકાંક્ષા ન રાખવી હોય, કોઈનાને પોતાને ધનની આકાંક્ષા ન રાખવી હોય તો કર્મ ના થઈ શકે. ધન વગર કર્મ ના થાય. કર્મ કરવું હોય તો સામગ્રી જોઈએ. એટલે આ વિત્ત છે કે ધન છે એ કર્મનું સાધન છે. તો આગળના મંત્રમાં આપણને વિત્તનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું. આકાંક્ષાનો ત્યાગ કરવો એટલે કે અધિકારનો ત્યાગ કરવો, માલિકીની ભાવનાનો ત્યાગ કરવો. અને તો જ્યારે ધનનો ત્યાગ કરવાનો કહેવામાં ત્યારે કર્મનો ત્યાગ અંદર આવી જ ગયો, અને માટે ત્યાં સંન્યાસનો વિધિ રહેલો છે. અત્ર તું ઈચ્છાનુવાદાત ગૃહસ્થ વિષયત્વ સ્પષ્ટમેવ. અહીંયા ઈચ્છાનો સ્વીકાર કરવામાં આવે છે. ઈચ્છા અનુવાદાત જીજી વિષેદ, જો ઈચ્છા હોય તો આ પ્રકારે ઈચ્છાનો સ્વીકાર કરવામાં આવ્યો. આગળના મંત્રમાં ઈચ્છાનો બાદ કરવામાં આવ્યો, માટે મંત્ર સંન્યાસી મળે છે. અહીં તો ઈચ્છાનો સ્વીકાર કરવામાં આવ્યો કે જો જીવવાની ઈચ્છા હોય તો કર્મ કરતા કરતા જીવવું, એટલે કે ઈચ્છાનો સ્વીકાર કરવામાં આવ્યો. એના માટે આ પ્રવૃત્ત મનુષ્ય માટે છે, ગૃહસ્થ માટે છે કે પ્રવૃત્ત મનુષ્ય માટે છે. ગૃહસ્થ એટલે કોઈ કર્મ કરવાની નો અધિકાર માત્ર ગૃહસ્થને જ છે. વૈદિક સંદર્ભમાં બ્રહ્મચારી એનું પોતાનું કર્મ કરે, વિદ્યા અધ્યયન વગેરે કરે કે સંવિધાદાનમ કે સંધ્યાવદનમ કરે, પણ અગ્નિહોત્રાદી કર્મ કરવાનો અધિકાર નથી. જે કર્મથી સમાજનું પાલન થાય, જે કર્મથી પરલોક પ્રાપ્ત થાય, અને જે કર્મથી સમાજનું પાલન, એવું કર્મ કરવાનો અધિકાર માત્ર એ ગૃહસ્થને છે. બ્રહ્મચારી કર્મ કરે ખરો પોતાના પાલન માટે, કદાચ વાનપ્રસ્થ કર્મ કરે ખરા પોતાને માટે, પરંતુ સમાજોપયોગી જે કર્મ છે એ કર્મ તો એ ગૃહસ્થ જ કરી છે. કારણ કે એ પ્રકારનું કર્મ કરવા માટે સાધન સામગ્રી જોઈએ, અને એ માત્ર ગૃહસ્થ એટલે કે જે વ્યવસાય કરતો હોય, જે કમાતો હોય, અર્થનું ઉપાર્જન કરતો એની પાસે જ હોય. એ દ્રષ્ટિએ એવું કહેવાય કે પહેલો મંત્ર જે સંન્યાસી માટે છે, બીજો મંત્ર ગૃહસ્થ માટે છે. તત મંત્રયો ભિન્ન વિષયત્વાત બ્રહ્મવેદેવ કર્મવેદીતિ ન યુક્તમ. તેથી આ બીજા મંત્રનો અધિકારી જુદો છે, એ ચર્ચા કરવામાં આવશે. તો ભાષ્યમાં કહે છે હવે કુર્વન્નેવ ઇહ નિવર્તયન્નેવ કર્માણિ અગ્નિહોત્રાદીની જીજીવિષેદ જીવિતુમ ઇચ્છેદ શતમ શતસંખ્યાકાઃ સમાહ સંવત્સરાન તાવદ્ધિ પુરુષસ્ય પરમાયુઃ નિરૂપિતમ તથા ચ પ્રાપ્ત અનુવાદેન યજ્જીવિષેદ શતમ વર્ષાણિ તત કુર્વન્નેવ કર્માણિ ઇત્યેતત વિધીયતે. તો આગળના મંત્રમાં કહેવામાં આવ્યું ત્યાગ વિધીયતે, ત્યાગનું વિધાન કરવામાં આવે છે. અહીં કહેવામાં આવે છે કર્મ વિધીયતે, કર્મનું વિધાન કરવામાં આવે છે. કુર્વન્નેવ નિવર્તયન, નિવર્તન એટલે કે કરતા કરતા, તો કર્મ સંપાદન કરતા કરતા અગ્નિહોત્રાદિ કર્માણી એટલે શું? તો આ મંત્રમાં કર્માણી કુર્વન, કર્મ કરતા કરતા, તો શંકરાચાર્ય મહારાજ કહે કર્માણી એટલે અગ્નિહોત્રાદિની. ટૂંકમાં વેદમાં જેનું નિત્ય નૈમિત્તિક કર્મ રૂપમાં વિધાન કરવામાં આવ્યું છે એવા કર્મ, સકામ કર્મ નહીં, નિષિદ્ધ કર્મ નહીં, પણ નિષ્કામ કર્મ, નિત્ય નૈમિત્તિક કર્મ નિષ્કામ કર્મ. એટલે વેદમાં આ પ્રકારના નિષ્કામ વગેરે કદાચ શબ્દ આપણે ના મળે, પરંતુ નિત્ય નૈમિત્તિક કર્મ, કર્મ આટલા પ્રકારના હોય, નિત્ય કર્મ હોય, નૈમિત્તિક કર્મ હોય, સકામ કર્મ હોય, પ્રાયશ્ચિત્ત કર્મ હોય, નિષિદ્ધ કર્મ હોય. નિત્ય કર્મ આમ દરરોજ જે કર્મ કરવું જોઈએ ફરજ રૂપે,
ટૂંકમાં વેદ કહે છે કે મનુષ્યની ફરજ છે કે દરરોજ જે અમુક કર્મ કરવા જ જોઈએ. કેમ કરવા જોઈએ? પોતાની જવાબદારી અદા કરવા માટે. આમ વેદો મનુષ્યને એક જવાબદાર વ્યક્તિ બનવા માટેનું કહે છે કે મનુષ્ય હોવાને કારણે તારા માટે મોટી જવાબદારી છે. મનુષ્ય હોવાને કારણે તને વિશેષ અધિકારો મળેલા છે, પ્રિવિલેજ મળેલા છે, છૂટ મળેલી છે, સ્વતંત્રતા મળેલી છે, ઘણી સંભાવનાઓ મળેલી છે. એવું તને માટે મનુષ્યરૂપી ઉપાધિ આપીને તારો મહાન ઉપકાર કરવામાં આવ્યો છે. એ પ્રકારનો ઉપકાર તો અત્યારે એ પ્રકારનો વિશેષ અધિકાર તો ભોગવી રહ્યો છે. જ્યાં અધિકાર હોય ત્યાં જવાબદારી હોવી જ જોઈએ. તેથી તારી જવાબદારી છે. એટલે કર્મનો અર્થ જવાબદારી પૂર્વક કરવામાં આવેલું કર્મ. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. ભગવાન એ જ કહે છે કર્મણ્યવાધિકારસ્તે, કર્મ કરવું જવાબદારીપૂર્વક કર્મ કરવું એ તારું કર્તવ્ય છે. બાકી કર્મનો તો ચેષ્ટા જ કરવામાં આવે તો માણસ કરવાનો જ છે, એમાં કંઈ કહેવાની જરૂર નથી. નહીં કશ્ચિત ક્ષણ આપી જાત વિષ્ઠત્ય કર્મ કૃત. ભગવાન પોતે જ કહે છે કે કોઈ માણસ એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય બેસી શકવાનો જ નથી. અંદરનો અજંપો એવો છે, એ અજંપો માણસને બળજબરીપૂર્વક એક અથવા બીજું કર્મ કરવા માટે ફરજ પાડવાનો જ છે. એટલે ખરેખર તો કર્મ કરવાનું કોઈ આપણે કહેવાની જરૂર જ નથી. માત્ર તમોગુણી મનુષ્ય હોય, આળસુ મનુષ્યને કહેવું પડે ખરો, સાચી. પણ મોટાભાગના મનુષ્ય રજોગુણી હોય છે. જો હિન્દુસ્તાનમાં નથી એવું, હિન્દુસ્તાનમાં તમોગુણ વધારે છે. માટે કર્મ માટે એના માટે તો પેલું જોઈએ, ચાબુક જોઈએ. તેથી બધાને કર્મ જોતરવા પડે. જોશે સર્વકર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. બધાને કર્મમાં કરવામાં પ્રેરણા કરો, કારણ કે કર્મ માણસ નિત્ય કરશે નહીં. એના માટે આ તમો ગુણ હોય ત્યાં આગળ કર્મ કરવાની ફરજ પાડવામાં આવે, ભય દેખાય ને. તમો ગુણ જ્યાં હોય ને ત્યાં માણસ નિષ્ક્રિય બની જાય, ત્યાં એને કોઈ પણ રીતે સક્રિય બનાવવો જોઈએ. કર્મ જ્યાયો હ કર્મણ. નિષ્ક્રિય રહેવા કરતા કોઈ પણ પ્રકારનું કર્મ કરવું સારું છે. ભલે સકામ કર્મ કર, નિષ્ક્રિય એને કહેતા સકામ કર્મ કર, પણ કર્મ કર. નિષિદ્ધ કર્મ ના કરીશ, પણ સકામ કર્મ કર. કર્મ જ્યાયો હ કર્મણ. હાથ પગ જોડે બેસી રહ્યું એના કરતા કર્મ કરવું સારું. પાર્ટિસિપેટ, સ્વામીજીની ભાષામાં કહીએ તો પાર્ટિસિપેટ. ભગવાન આપણને હાથ પગ આપેલા છે, કર્મેન્દ્રિયો આપેલી છે, કર્મ કરવા માટે આપેલી છે. અને તેથી આ જગતની યોજનામાં આપણે આપણો ફાળો આપવો એટલા માટે કર્મેન્દ્રિયો આપવામાં આવે છે. નહીંતર આપણે માત્ર જ્ઞાનેન્દ્રિયો આપી, માત્ર એક માથું જ આપ્યું હોત, બધી જ્ઞાનેન્દ્રિયોમાં છે જ, એને પૂરતું છે. તો ત્યારે માથાનો માનવી બનેલો હોત, માથું માથું ચારે બાજુ, પણ એવું નથી. મસ્તક અર્થાત જ્ઞાનેન્દ્રિયો આપી છે, ઉપરાંત કર્મેન્દ્રિયો આપી છે. માટે એને એનો બરોબર એને યોજવી જોઈએ. એટલે કે આ જગતની યોજનામાં મનુષ્ય ફાળો આપવો જોઈએ. એનું કર્મ કયા પ્રકારનું કર્મ? જે કર્મ આ જગતની યોજનામાં પોતાના ફાળા રૂપે રહેલું છે. એટલા માટે વેદમાં આ નિત્ય કર્મનો આદેશ કરવામાં આવ્યો. દરેકે દરેક મનુષ્ય અગ્નિહોત્રાદિ કર્મ રોજ કરવા જોઈએ, કોઈ પ્રકારના ફળની અપેક્ષા વગર. એનું નામ નિત્ય કર્મ. તો જે કર્મ કરવાની પાછળ કોઈ ફળનું વચન નથી આપવાનું કે આ કર્મ કરીશ તો નામ હશે. બાકી સકામ કર્મ જે છે એમાં જોડે જોડે આપણે કહેવામાં આવે કે ભાઈ સ્વર્ગ કામ જ્યોતિષ્ઠોમેન યજેત. તું જ્યોતિષ્ઠોમાં યાગ કરશે તો તને સ્વર્ગમાં હશે. ફલાણો યાગ કરશે તો પુત્રમાં હશે. આ યાગ કરશે તો પશુમાં હશે. આ યાગ કરશે તો આવી. ટૂંકમાં સકામ કરવાની પાછળ હંમેશા જે ફળ છે એનું પણ એ પણ કહેવામાં આવ્યું હોય. પણ આજે નિત્ય કર્મમાં કશું કહેવામાં જ નથી આવ્યું કે શું મળશે. એટલે એનો અર્થ કરીને એવું કરવામાં આવ્યું અકરણે પ્રત્યવાય. તું કરું તને કશું નહીં મળે, નહીં કરું તો પાપ લાગશે. એટલે જે કર્મ કરવાથી આપણને કશો દેખીતો લાભ ન થાય, ચાલો એમ કહો, કશો ભૌતિક લાભ ન થાય, કશો દેખીતો ભૌતિક લાભ ન થાય, પરંતુ જે કર્મ ન કરવાથી પાપ લાગે અને દુઃખ જન્મે. એમ કે સકંજામાં લીધો બરોબર. અકરણે પ્રત્યવાય. આ કર્મ કરો તો ફરજ છે, નહીં કરો, નહીં કરો તો આમ થશે.
ભય દેખાડે ને તો જ માણસ કરે. એટલે મનુષ્ય નિષ્ક્રિય મનુષ્ય હોય, તમોગુણી મનુષ્ય હોય તો એને સક્રિય બનાવવા માટે જરા ભય જરૂરી છે. જે માણસ સક્રિય છે એની શક્તિઓને વાળવા માટે પછી આપણે નિષ્કામ કર્મ કહીએ. તમોગુણમાંથી રજોગુણ, રજોગુણમાંથી સત્વગુણ. તમોગુણ છે એને જરાક ભય ધમકી આપવી પડે કે નહીં કરો તો આમ થશે, તો એ કરે. એટલે દુઃખ ટાળવા માટે પેલો કામ કરે, બીજું કાંઈ નહીં. ધમકી આપી હોય, ભય દેખાડે હોય એટલે ભયથી પછી કામ કરે, એ પણ જરૂરી છે. તો શાસ્ત્રમાં ભય પણ દેખાડવામાં આવ્યો છે કે જો આ નિત્ય કર્મ નહીં કરો તો તમને નરકમાં જવું પડશે વગેરે. એટલે ભગવાન પણ કહે શરીર યાત્રા વિશે ન પ્રસિદ્ધિ અકર્મણ. હે અર્જુન, નિષ્ક્રિય રહીશ, અર્થાત જગતની યોજનામાં તું ભાગ નહીં લે, તારો ફાળો નહીં આપે અને માત્ર જોયા જ કરીશ, ભાગ નહીં લો તો શરીર યાત્રા, આ તારા શરીરની યાત્રામાં ચાલો એનાથી. કારણ કે તારું શરીર ચાલે છે એમ ના માનીશ કે આ તારું શરીર ચાલે છે એટલે એની જાતે ચાલે છે. ઘણા બધા પરિબળોનો ઉપકાર તને પ્રાપ્ત થાય છે ત્યારે તારું શરીર ચાલે છે. દેવાન ભાવેતાનેન તે દેવા ભાવયંતુ પરસ્પરમ ભાવયંત. આમ જીવનમાં પરસ્પર ભાવના રહેલી છે. જીવનમાં આપણે એકલા નથી, અનેક બધા દેવતાઓ છે. એ દેવતાઓનો સહકાર, એમનો અનુગ્રહ સતત પ્રાપ્ત થતો હોય છે. તેથી ઇષ્ટાન ભોગાન એવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા. તું જે કર્મ કરે એને કારણે જે દેવતાઓ પ્રસન્ન થશે એ તારી ઈચ્છાઓ પૂર્ણ કરશે. આવી જાતનો એક વ્યવહાર ચાલી રહ્યો છે. ભગવાન આપણું ધ્યાન એ તરફ દોરે છે ભગવદ્ ગીતામાં. કારણ કે આપણા ખ્યાલમાં કશું આવે નહીં. આપણી બુદ્ધિ જરા જાડી છે, અલ્પ છે. અને તેથી આ બધી વસ્તુ નિરીક્ષણ કરવું, એ નોંધ લેવી, એ સમજવું, એમાંથી બોધ લેવો એ આપણે કદાચ સૂઝે નહીં. માટે કહેવામાં આવે છે ત્યારે જો કે પરસ્પર ભાવના છે. અર્થાત મનુષ્ય હોય, મનુષ્ય છું, બીજા બધા પ્રાણીઓ જે છે એમને પણ ઉપકાર પ્રાપ્ત થાય છે. એમને તો ઉપકાર કરી લેતા હોય છે. એમના જીવનની પ્રક્રિયાઓ, ગાય જીવે, ભેંસ જીવે, જે કંઈ કરે એ દ્વારા કશું ને કશું કુદરતની અંદર એ લોકો પોતાનો ફાળો આપ્યા જ કરતા હોય છે. વનસ્પતિ હોય, વૃક્ષ હોય, જીવજંતુ હોય, કીડી મંકડો હોય, બધા બસ એની જાતે જીવ્યા કરે. જે પ્રકારની યોજના છે એમને માટે, જે પ્રકારનો સ્વભાવ મૂકવામાં આવે, પ્રકૃતિ છે એ પ્રકારે જીવ્યા કરે છે. પણ એમ જીવતા જીવતા પણ એમનો ફાળો આપ્યા કરતા હોય છે. એક માણસ જેવો છે જે કશું ફાળો ના આપે, ટૂંકમાં છટકી જવાની શક્યતા એક માણસમાં છે. કારણ કે આ કોણ કરે, હવે તકલીફ કોણ લે? દુઃખ મિત્યવેત કર્મ કાય ક્લેશ ભયાત્યજે. નથી, આ તો બહુ તકલીફ વાળો છે, દુઃખ છે, કાયાને ક્લેશ થાય છે અને મારે છોડી દો. પેલી કીડી કુદર છોડે જ નહીં, એને કાયાને ક્લેશ થતો જ નહીં. કુદર કીડી બેસી રહેલી જોઈ જ, કુદર કોઈ એમ કીડી ધ્યાન કરતી હોય, બેસી રહી હોય, એવું બને જ નહીં. એને કાયાને ક્લેશ નહીં તો પણ એવું લાગતું જ નહીં એવું કાયાને ક્લેશ થાય છે. સ્વભાવ જ એવો છે. તેથી સતત ઉદ્યમી હોય, ઉદ્યમી કીડી ઉદ્યમ જ કર્યા કરતી હોય, સ્વભાવ જ છે. એ કર્મનો ત્યાગ કરો વગેરે વસ્તુ શક્ય જ નથી એના માટે. એને લાગતું પણ નહીં હોય કે હું મારી કાયાને ક્લેશ થઈ રહ્યો છે, મારે હું છોડી દઉં. આમ છોડવાની સ્વતંત્રતા એ બધા જંતુઓને નથી. જ્યારે છટકી જવાની સ્વતંત્રતા મનુષ્યને છે. બીજો કોઈ છટકી જ ના શકે. ભગવાને સ્વભાવ જેવો રચ્યો છે કે કોઈ છટકે નહીં. જ્યારે માણસ લાગ જોઈને છટકી જાય. તેથી કહેવામાં આવે કે છટકી જઈશ તો તારી જાતને નુકસાન કરીશ. તેથી એટલે આ કારણે પ્રત્યવાય. તો તું નહીં કરતો પ્રત્યવાય એટલે કે તને દોષ લાગશે. આ રીતે નિત્ય કર્મ વિધાન કરવામાં આવ્યું કે દરેક મનુષ્યનું કર્તવ્ય છે કે એણે દરરોજે નિત્ય આટલા કર્મ થવા જોઈએ. 5 પ્રકારના યજ્ઞ થવા જોઈએ જીવનમાં. બ્રહ્મ યજ્ઞ તો વેદનું પઠન કરવું જોઈએ. ત્યારે લોકો નહીં કરતા હોય એટલા માટે કહેવામાં આવતું હોય છે ને કે ભાઈ સ્વાધ્યાય અધ્યેતવ્ય. દરેક જણાએ પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું જોઈએ. અધ્યયન અર્થ એ છે કે ભાઈ સાંગોપાંગ એ બધા અંગ સાથેનું અધ્યયન કરવું જોઈએ. બધું કંઠસ્થ કરવું જોઈએ. રોજ પછી એનો પાઠ થવો જોઈએ. રોજ વેદનો પાઠ થવો જોઈએ, ઉચ્ચારણ થવું જોઈએ. એટલું નહીં પરંતુ શક્ય તો અધ્યાપન પણ થવું જોઈએ.
તમારી પાસે જે છે એ બીજાને પ્રદાન કરવું જોઈએ. આ પ્રકારે આ જ્ઞાન પરંપરા છે એ જ્ઞાન પરંપરામાં તમારો ભાગ લેવો જોઈએ. એ જ્ઞાન પરંપરા ચાલુ રાખવી જોઈએ. કારણ કે માનવ જાત મહત્વની છે. અજ્ઞાન પરંપરા નહીં હોય તો માનવનો ઉદ્ધાર નથી, એની જીવન જીવવાનું માર્ગદર્શન નથી. તો વેદ આપણને જીવન જીવનનું માર્ગદર્શન આપે છે. અને તો એ ત્યારે જ સંભવે જ્યારે વેદ આપણા જીવનમાં હોય ત્યારે. દરેક મનુષ્યના જીવનમાં વેદ હોવા જોઈએ, શાસ્ત્રો હોવા જોઈએ. એ ત્યારે જ જ્યારે દરરોજ જે આ શાસ્ત્રનું પઠન થતું હોય, દરરોજ અધ્યયન થતું હોય. આખો વેદ રોજ ના બોલાતો હોય તો પણ આનો કોઈ ક્રમ હોય એ પ્રમાણે વેદનું પઠન થયા જ કરે. અને ત્યાં સુધી કહેવામાં આવ્યું કે વેદ એકવાર ભણ્યા પછી જો ભૂલી જાઓ તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે. એ પણ કહેવામાં આવ્યું. વેદ એટલે જ બ્રહ્મ. વેદનો એક અર્થ છે બ્રહ્મ. તો વેદની હત્યા છે ને, એને આપણે ભણ્યા દરકાર ના કરી, બીજી વસ્તુમાં પછી આપણે પડી ગયા અને આની પછી ઉપેક્ષા થઈ. અને તેથી ઉપેક્ષા થઈ, તિરસ્કાર થયો, ભૂલી જવું તો આ વેદની હત્યા થઈ, બ્રહ્મ હત્યા થઈ. બ્રહ્મ હત્યાનો પાપ લાગશે તો પછી પેલો કરે ના છૂટકે પણ કરે તો ખરો જ. અને તેથી એટલે એને માટે એમ કરવાથી તમારી ઉન્નતિ થશે એ પ્રકારની તો વસ્તુ છે જ, પણ ન કરવાથી એવું નુકસાન થશે. આમ દરેકના જીવનમાં વેદ હોવો જ જોઈએ, અધ્યયન હોવું જોઈએ, પઠન હોવું જોઈએ, પાઠન હોવું જોઈએ. આ તમારો નિત્યક્રમ. રોજ જે ભગવાનની ઈશ્વર દેવતાની આરાધના થવી જ જોઈએ. દેવતાઓને તમે ખુશ કરવા જોઈએ. દેવાન ભાવેત અને જે દેવતાનો ઉપકાર તમને સતત પ્રાપ્ત થાય છે એ દેવતાઓની ભાવના કરવી જોઈએ, પુષ્ટ કરવા જોઈએ. કેવી રીતે? આહુતિ આપવા દ્વારા. પછી જે આહુતિ આપશે એનાથી દેવતાઓ ખુશ થશે. વેદનું પઠન કરીશ તો ઋષિમુનિઓ ખુશ થશે. ખુશ કરવા ઋષિમુનિ ઉપકાર પ્રાપ્ત થશે. તેની પણ ખરું એમનો અનુગ્રહ પ્રાપ્ત થશે, એમની કૃપા પ્રાપ્ત થશે. દેવતાઓની પૂજા આરાધના રોજ કરીશ, દેવતાઓને પણ નૈવેદ્ય અથવા દેવતાઓને પણ આહુતિ વગેરે આપીશ તો દેવતાઓ ખુશ થશે. એ દેવતાની કૃપા પ્રાપ્ત થશે. પિતૃઓ ના ભૂલીશ, તારા વડીલો ના ભૂલીશ. અને તેથી જેમણે વિદાય લીધી છે એ બધા જે પૂર્વજો છે એ પૂર્વજો ભૂલવા એટલે રોજ જે યાદ કરવામાં આવે, સંધ્યાવંદન કરવામાં, તર્પણ કરવામાં, બધું રોજ પેલા પૂર્વજોને રોજ યાદ કરવામાં આવે. તો આપણે મા બાપને જ ભૂલી જઈએ ને થોડા વર્ષ પછી. હોય ત્યારે ભૂલી જતા હોય, ના હોય ત્યારે પ્રશ્ન જ ક્યારે. આપણા જીવનમાં કોઈ સ્થાન હોય જ નહીં. અને તેથી આપણા જીવનનું શું પ્રધાન છે એ તો જતું જ રહેતું હોય છે. અને માટે આ કર્મની અંદર જ હંમેશા આવું તર્પણ કરવામાં આવે ત્યારે પોતાના પિતૃને યાદ કરવામાં, 3 પેઢી યાદ કરવામાં, બંને બાજુની યાદ. તો દાદાનું નામ શું છે જાત નહીં, તો દાદાનું નામ તો જવા દો, પણ દાદાનું નામ ભૂલી જાય આપણે તો. તેથી હવે આપણું જીવન એટલું બધું સંકુચિત થઈ ગયું છે, એટલું બધું સ્વકેન્દ્રિત થઈ ગયું છે કે પછી બીજાની દુનિયાની વાત તો જવા દો, પણ આપણા વડીલોને સ્થાન રહેતું નથી. કોઈને સ્થાન જ નથી આપણા જીવનમાં. તો કે નહીં, આ બધાને ભૂલવા ના જોઈએ, એમનો ઉપકાર ન ભૂલવો જોઈએ. અને તેથી તારી દ્વારા એમનો ઉપકાર થવો જોઈએ. જે ઉપકારને પ્રાપ્ત કર્યો છે એના બદલામાં તારા દ્વારા પણ અમને ઉપકાર થવો જોઈએ. માટે પિતૃયજ્ઞ, આ પિતૃઓને ખુશ કરવા માટે. પિતૃઓ શું કામ કર્યું છે? જીવન છે એમને ખુશ તો કરવા. એમાં તો એ તો ફરજમાં જ આવી ગયો. માતા પિતા વગેરે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એમ કરીને માતા પિતાની દેવ રૂપે ઉપાસના કરવી જોઈએ. એ તો થયું જ, પણ જે લોકો વિદાય થઈ ગયા છે એમની પણ આ રીતે ઉપાસના થવી જોઈએ. એ થવું જોઈએ. બીજા આજુબાજુના માણસોને પણ ના ભૂલીશ. સમાજના બીજા જે સભ્યો છે એમનો ઉપકાર તને પ્રાપ્ત થાય છે. આ ખેડૂત એમનું કામ કરે, વેપારીનું કામ કરે, સુથારનું કામ કરે, લુહારનું કામ કરે, મજૂર એનું કામ કરે. આ ભલે તારા જીવનમાં સીધો એનો ઉપયોગ ન જણાતો હોય, પરંતુ આ દરેક જે પોતાનું કામ કરી રહ્યા છે એનું એક અથવા બીજી રીતે તારા જીવનમાં ઉપયોગ છે. પેલો ક્યાંક કોઈ ખૂણામાં બેસીને કશું કરે છે, હા, પણ એનો લાભ તને મળે છે ઘણી રીતે. સીધે સીધો ના મળતો હોય, પરોક્ષતામાં એનો લાભ પેલાને મળે, પેલાનો લાભ આને મળે, આનો લાભ આને મળે, એમ કરતાં કરતાં આપણને લાભ મળે. પેલું ડૉક્ટર સર્જન હોય, કોઈની સર્જરી કરે અને કોઈને જીવાડે, એમાં મને શું કંઈક તો હશે એમાં. પેલો માણસ જીવે એને કરતાં શું થયું એને, એમ કરતાં કરતાં આપણી પાસે આવતું હોય બધું. અંદરના જે બધા પ્રવાહ હોય એ બધા આંતર પ્રવાહ પર જાણતા, અંડર કરન્ટ્સ, આંતર પ્રવાહ ન જાણતા હોઈએ જગત જીવનની અંદર, પણ જીવનમાં તો બહુ
ઘણા સ્તરના પ્રવાહ હોય છે. માટે કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે એની અસર ભાઈ કોઈને ખબર ના આવે. 9/11 એટલે શું? સપ્ટેમ્બર 11 લો, એમાં આપણને શું લાગે? હવે જાઓ અમેરિકામાં, તમારો ફોટો લે છે ને, તમારી છાપો લે છે ને, બધું જાત જાતનું લે છે. અનેક રીતે સંશય કરશે ક્યાંથી આવે છે, કયો ચહેરો મોરો છે, મુસલમાન છે, હિન્દુ છે, કોણ છે, ફલાણો છે, બધા એમને સરખા જ લાગે. હિન્દુ મુસલમાન એટલે હિન્દુસ્તાનના લોકોને બધી બાજુ તકલીફ. કશું ન કરો તો પણ પેલા મુસલમાન જોડે અમને પણ જોડી દે. એશિયામાંથી આવે ને, સરખા જ છે બધા, એટલે ભાઈ જુદા છે. તો પણ કોઈ કે કશું કર્યું હોય એમાં એની કઈ કઈ જાતની અસર થતી હોય, એમાં કોને કોને સહન કરવું પડતું હોય. કેટલા હજાર લાખો લોકોની નોકરી ગયેલા અને કેટલા લોકોનું શું શું થઈ ગયું બધું. એક પ્રસંગ બને એની બધા પર કેવી અસર થતી હોય છે. એટલે દુનિયામાં કોઈ પણ જગ્યાએ કશું પણ બને એની અસર આખી દુનિયા પર થાય એ બહુ મોટી વાત છે, છતાં પણ હકીકત છે. જેવી રીતે અહીંયા જરાક પણ ઘર્ષણ કરવું અને ગરમી ઉત્પન્ન કરવું તો આખી દુનિયાનું વાતાવરણ છે એના પર થોડી અસર થાય. દેખાય ને, ઇન્ફિનિટેસિમલ દેખાય નહીં, છતાં થાય. અંતે રીતે કોઈ પણ માણસ ક્યાંય કશું કરે એની અસર આખા જગત પર કોઈને કોઈ તો થતી હોય છે. બહુ મોટી વાત છે આ બધી. અંતેથી આ બધું ધ્યાનમાં રાખીને આસપાસના જે મનુષ્ય બધા છે એમાં તારા જીવનનો ફાળો છે. ભલે દેખાતો નો ફાળો છે ખરો, માટે એમને પણ તારા દ્વારા ફાળો મળવો જોઈએ. અને જીવજંતુઓને પણ ના ભૂલીશ, ગાય કૂતરા ના ભૂલીશ, વૃક્ષ વનસ્પતિ ના ભૂલીશ, કીડી મંકોડા ના ભૂલીશ, આ પક્ષીઓ ના ભૂલીશ. એનો પણ એ બધાનો તારા જીવનમાં ફાળો છે. પક્ષી શું કરે સ્વામીજી? રોજ આવીને કકડાટ કરે છે, તો કાગડો કકડાટ કરે છે, એને ચેકલી આમ કરે, બરોબર છે. કબૂતર આવીને બધું ગંદુ કરે છે, હશે. પણ તો એ દ્વારા પણ કોઈને એ જે કરે છે, એ જીવે છે, એમને તારા જીવનમાં કંઈક ફાળો છે ખરો. આપણે એ બધું સમજવાની તસદી લીધી નથી, જુદી વાત છે. પણ જે લોકો થોડોક એ દિશામાં થોડું ધ્યાન આપતા હોય અને એમની જીવનચર્યા જોતા હોય, આપણી જીવનચર્યા સાથે શું સંબંધ છે, ત્યારે જોઈએ કે આ બધા સાથે આપણો સંબંધ છે. ભલે ને કબૂતર કંઈક ખૂણા ખાંચારામાં કશું કર્યા કરતો હોય, કે કીડી ક્યાંક કર્યા કરતી હોય, મંગળો બે કંઈ કર્યા કરતો હોય, પણ આ બધાની આપણા જીવનમાં કોઈને કોઈ અસર છે. એ ન હોત તો આપણું જીવન જુદા પ્રકારનું હોત. માટે આ બધાનો તારા જીવનનો ફાળો હશે. માટે એમને ના ભૂલે. ભૂતયજ્ઞ, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ, આમ પંચમહાયજ્ઞ, રોજ એનું અનુષ્ઠાન કરવું નિત્ય કર્મ. આ બધા કુર્વન્નેવે કર્માણી, આ પ્રકારે કર્મ કરતા કરતા તારે 100 વર્ષ જીવવું જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ. મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેશतं સમાઃ. એવં ત્વયિ નાન્યથેતોऽસ્તિ
ન કર્મ લિપ્યતે નરે. કુર્વન્નેવૈહ નિવર્તયન્નેવ કર્માણિ અગ્નિહોત્રાદિની. તો અગ્નિહોત્ર વગેરે કર્મ કરતા કરતા જ 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરવી જોઈએ. તો ગઈકાલે આપણે ચર્ચા કરી કર્મ થયા છે વિહિત કર્મ, એટલે શંકરાચાર્ય અગ્નિહોત્રાદિની કર્મણી, ગમે તે કર્મ નહીં પણ વિહિત કર્મ, વેદમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એ કર્મ. હવે વેદમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એ કર્મ આપણે કદાચ ન કરી શકીએ, અગ્નિહોત્ર કર્મ વગેરે, પરંતુ વેદના કર્મનું વિધાન કરવા પાછળ જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ તો આપણે જીવનમાં અપનાવી શકીએ. અને એ દ્રષ્ટિ એ છે કે મનુષ્યએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. પોતે ઘણા બધા ઉપકાર પ્રાપ્ત કરી રહ્યો છે અને માટે એના જીવનમાં પણ એ ઉપકારનો પ્રતિસાદ કે ઉપકારનો બદલો વળવાની ભાવના હોવી જોઈએ. આને જ કર્તવ્ય કે ફરજ કહેવામાં આવે છે. એટલે આપણા હૃદયમાં એક કૃતજ્ઞતાની લાગણી જન્મે જ્યારે આપણને એવું જ્ઞાન થાય કે આપણા પર ઉપકાર થઈ રહ્યો છે, અને ઘણી વાર તો મૂક રીતે ઉપકાર થઈ રહ્યો હોય, આપણે ખબર પણ ના હોય એ પ્રકાર ઉપકાર થઈ રહ્યો હોય, અને એ જ્યારે આપણા ખ્યાલમાં આવે ત્યારે આપણામાં એક કૃતજ્ઞતાની લાગણી જન્મે. એ કૃતજ્ઞતાની લાગણીથી પ્રેરણે આપણે પણ એવો ઉપકાર કરવા માંગીએ. આ રીતે જગતમાં ઉપકારક ઉપકાર્ય એ પ્રકારનો સંબંધ છે. આ રીતે જ આ જગત રચાયેલું છે. આ જગતની રચના એ પ્રકારની છે કે પરસ્પર એક સહકારનો સંબંધ છે. આમ જગતના બધા જ તત્વો એકબીજા સાથે સંકળાયેલા છે અને એ બધાની પાછળ આ એક સહકાર નિભાવવાના છે. સમગ્ર જગતમાં ઉપકારક અને ઉપકાર્ય, આમ દરેક વસ્તુ બીજા બધાના ઉપકારની ભાગી છે અને સાથે સાથે દરેક વસ્તુ બીજા પર ઉપકાર કરી રહી છે. આપણા દેહના અંગો જેવી રીતે દરેક અંગ દેહની સેવા કરીને એના પર ઉપકાર કરતો હોય અને સાથે સાથે દેહની સેવા પ્રાપ્ત કરીને ઉપકારને પ્રાપ્ત થતો હોય, એમ ઉપકારક ઉપકાર્ય આ પ્રકારનો સંબંધ છે. આ એક દ્રષ્ટિ આપણા શાસ્ત્રો આપે છે. તો આ પ્રકારના સંબંધને ધ્યાનમાં લેવાવો જોઈએ. જીવનની આ વાસ્તવિકતાને ધ્યાનમાં લેવાવી જોઈએ અને આપણે જે જીવન જીવતા હોઈએ એમાં આ વાસ્તવિકતા કોઈને કોઈ રીતે પ્રતિબિંબિત થવી જોઈએ. એટલે માત્ર જાણીને બેસી રહેવું એટલું જ નહીં, પરંતુ આ જે સમજ છે કે આ સભાનતા છે એ આપણા જીવનમાં સક્રિય રીતે વ્યક્ત થવી જોઈએ. એટલે ગાંધીજી કહે કે ભાઈ, 2 serving hands are better than 2 praying lips. ત્યાં સુધી કહે 2 serving hands are better than 2 praying lips. સેવા કરનારા 2 હાથ માત્ર પ્રાર્થના કરનારા 2 હોઠ કરતા સેવા કરનારા 2 હાથ વધારે ચડિયા હતા છે. એ તો સેવાને વરેલા હતા એટલે કર્મને વરેલા હતા. અને એ એમની જીવનની દ્રષ્ટિ હતી કે ભાઈ આ કર્મથી જ મનુષ્યનું ઉન્નતિ થાય, કર્મથી જ બધું પ્રાપ્ત થાય, કર્મથી જીવનનું ધ્યેય સિદ્ધ થાય. કુર્વન્નેવે કર્માણી જીજી વિશેષતમ સમા, આ એમનો મુખ્ય મંત્ર હોય. ઈશાવાસ્યમાં પહેલો મંત્ર માટે ખૂબ મહાન, પણ એમને આ જીવનમાં આ જીવન મંત્ર કુર્વન્નેવે કર્માણી જીજી વિશેષ, કર્મ કરતા કરતા જ કર્મ એટલે સેવાનું કર્મ. તો કર્મનો આપણે બોધ ક્યાંથી લઈએ? આ જગતમાંથી કર્મનો બોધ લઈએ કે જગતમાં જે પ્રકારનું કર્મ થઈ રહ્યું હોય તે યદિ ક્ષેમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંત્રિતઃ મમ વર્તમાનો વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશ. ભગવાન સ્વયં કહે છે કે હું કોઈ પ્રકારની આળસ વગર સતત જો સક્રિય ન હોઉં તો આ જગતનો નાશ થઈ જાય, કારણ કે બધા જ મારું અનુસરણ કરે. તો ભગવાન માત્ર સક્રિય છે એવું નહીં, ભગવાન આ રીતે સક્રિય છે કે એમણે આ પ્રકારનો એક યજ્ઞ ચક્ર જે છે એનો પ્રારંભ કર્યો છે. એવમ પ્રવર્તિતમ ચક્રમ, ભગવાન આ પ્રકારે એક ચક્રનો પ્રારંભ કર્યો છે, પ્રવર્તિત કર્યું છે કે ભગવાને પોતે વેદને પ્રગટ કર્યા, એ વેદમાં આ કર્મનો ઉપદેશ કર્યો, એ દ્વારા આ યજ્ઞની ભાવનાનો આત્મસમર્પણની ભાવનાનો ઉપદેશ કર્યો
અને એ જ એટલે કે ધર્મ. ધર્મની પાછળ હંમેશા એક આત્મસમર્પણ રહેલું જ હોય છે. અને એ રીતે આ સમગ્ર જગતનું ચક્ર ચાલી રહ્યું છે. સમગ્ર જગતમાં સર્વત્ર આ એક આત્મસમર્પણનો યજ્ઞ થઈ રહ્યો છે. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ યજ્ઞાદ ભવતિ પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ. આમ અન્નમાંથી પ્રાણી ઉત્પત્તિ થાય અને વૃદ્ધિ થાય. તો અન્ન જ્યારે પોતાનું આત્મસમર્પણ કરે ત્યારે પ્રાણીનો આહાર બને, એ રીતે પ્રાણી ઉત્પત્તિ થાય, વૃદ્ધિ થાય. અન્ન સ્વયં બને છે વૃષ્ટિમાંથી. વૃષ્ટિ જ્યારે પોતાનું આત્મસમર્પણ કરે ત્યારે અન્નની ઉત્પત્તિ થાય. વાદો પોતાનું સમર્પણ કરે ત્યારે વૃષ્ટિ. અને મનુષ્ય જ્યારે આત્મસમર્પણ કરે ત્યારે વાદળ. આ પ્રકારે યજ્ઞાત ભવતિ પર્જન્ય. આ યજ્ઞમાંથી આત્મસમર્પણની ભાવનામાંથી આ પર્જન્ય વાદળ અને વૃષ્ટિ થતા હોય છે. આ રીતે ભગવદ્ ગીતામાં શાસ્ત્ર ઉપનિષદમાં આપણને જીવનના જે મૂળભૂત નિયમો છે એ મૂળભૂત નિયમોનું જ્ઞાન આપવામાં આવે છે, જેથી આપણું જીવન પણ એ નિયમોને અનુસરીને હોય. તો જીવનમાં કે જગતમાં જો કોઈ નિયમ ન હોત તો પછી આપણે જેમ ઈચ્છીએ તેમ જીવી શક્યા હોત. પણ નિયમ હોવાને કારણે એ નિયમને અનુરૂપ જીવન જીવવું એ યોગ્ય કહેવાય. એ નિયમને નો ભંગ કરવો એ અયોગ્ય કહેવાય. એટલે જ મનુષ્યના જીવનમાં યોગ્ય અને અયોગ્ય વસ્તુઓ છે. માટે વિધિ અને નિષેધ. વિધિ દ્વારા, વિધિ નિષેધ દ્વારા શાસ્ત્રો આપણને શું યોગ્ય છે અને શું યોગ્ય નથી. કાર્ય અકાર્ય, ભયાભય. શું કાર્ય અર્થાત કરવા યોગ્ય છે, અકાર્ય અર્થાત શું ન કરવું જોઈએ. ભય શેનાથી ભય ઉત્પન્ન થશે, શેનાથી મનુષ્ય ભયથી મુક્ત થશે, શેનાથી બંધનમાં પડાશે, શેનાથી બંધનથી મુક્ત થવાશે. આ પ્રકારનો વિવેક હોવો જોઈએ. અને એ પ્રકારની દ્રષ્ટિ આપણે શાસ્ત્ર આપે છે. એટલે સામાન્ય મનુષ્યના આ પ્રકારનો વિવેક ન પણ હોય તો વિધિ નિષેધ દ્વારા શાસ્ત્ર આપણને આ બોધ આપે છે. આ પ્રકારે અગ્નિહોત્ર કર્મ વગેરેમાં પણ આ ભાવના છે. અગ્નિહોત્રાદિની એવું બસ શંકરાચાર્યમાં તો કહી દીધું, અગ્નિહોત્રાદિની કર્માણી કુર્વન્નેવ. અગ્નિહોત્ર વગેરે કર્મ કરતા કરતા પણ અગ્નિહોત્ર કર્મ આ જ ભાવના છે. આમ આ યજ્ઞની આખી ભાવના જે છે એમાં પણ એક સામૂહિક પ્રયત્ન રહેલો છે. કેટલા બધા લોકો ભેગા થઈને જ્યારે પોતપોતાનો ફાળો આપે ત્યારે એક યજ્ઞનું આયોજન થઈ શકે. યજ્ઞની પહેલા, યજ્ઞ દરમિયાન, યજ્ઞ પછી પણ. એટલે આખું ગામ બધા આવી જાય. એમાં કડિયાનું પણ કામ હોય, સુથારનું પણ કામ હોય, બધાનું કામ હોય. દરેકનું કંઈ ને કંઈ ફાળો હોય. એમાં ખેડૂતનું તો હોય જ, બ્રાહ્મણનું પણ હોય, વૈશ્યોનું પણ હોય, ક્ષત્રિયોનું પણ હોય. આ બધા લોકોનો ફાળો હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે કંઈ છે ગામમાં એ બધાનો ફાળો હોય. એ બધાનો એક આત્મસમર્પણ હોય, બધાનો એક સામૂહિક પ્રયત્ન હોય. એ રીતે આ યજ્ઞની ભાવના કોઓપરેટિવ એફર્ટ, એટલે એક સામૂહિક પ્રયત્ન. સહકારની ભાવનાથી થયેલો સામૂહિક પ્રયત્ન. પરસ્પરને મદદરૂપ થવાની ભાવના થયેલો સામૂહિક પ્રયત્ન. આમ પરસ્પરને મદદરૂપ થવું એટલે એક જીવનનું સૂત્ર થઈ ગયું. કેવી રીતે હું વધારે મદદરૂપ થઉં, ભગવાને જે કંઈ પોતાને આપ્યું છે એ કઈ રીતે બીજાને ઉપલબ્ધ કરી શકું. અંતેથી સૂત્ર હતું બડા સ્વામીજીનું, વી પ્રોડ્યુસ ધ મેક્સિમમ, કન્ઝ્યુમ ધ મિનિમમ. પ્રોડ્યુસ ધ મેક્સિમમ. તો આપણે આપણી શક્તિઓનો ઉપયોગ કરીને, પૂરેપૂરો ઉપયોગ કરીને પુરુષાર્થ દ્વારા બને એટલું ઉત્પન્ન કરવું જોઈએ. એમાંથી ઓછામાં ઓછું લેવું જોઈએ. તો બને એટલું ઉત્પન્ન કરવા માટે પહેલા પોતાની શક્તિઓનો વિકાસ કરવો જોઈએ. એનું નામ બ્રહ્મચર્ય આશ્રમ. પછી શક્તિઓનો યોગ્ય પ્રયોગ કરવો જોઈએ ગૃહસ્થ આશ્રમ. એટલે ગૃહસ્થ આશ્રમ એટલે કર્મયોગનો આશ્રમ, જેમાં યોગને મહત્વ હોય ભોગ કરતા. ભોગની પણ ત્યાં આગળ અનુમતિ છે, પણ એ પણ મર્યાદામાં રહીને. અંતેથી સર્વ મર્યાદામાં રહીને ગૃહસ્થ આશ્રમમાં જરૂર ભોગ હોય, પણ છતાં તે યોગની ભાવના મુખ્ય છે. આમ યોગનું જીવન, ભોગનું નહીં. કર્મનું જીવન, નિષ્ક્રિયતા નહીં. તો કર્માણી કરો આ પ્રકારનો એક રિસ્પોન્સિબલ, એક જવાબદારી ભર્યું જીવન જીવવું, એવું આપણને જવાબદારી બહુ મોટી વસ્તુ છે. જવાબદારી કોને કહેવાય, એનો શું વ્યાપ છે, એ તો આપણે જેમ જેમ શાસ્ત્રને સમજીએ, જીવન વિચાર કરતા ત્યારે ખબર પડે કે આપણી જવાબની વ્યાપકતા કેટલી છે.
આપણો પરિવાર કેટલો મોટો છે. શરૂઆતમાં માત્ર જે અત્યંત નજીકથી આપણી જે સંબંધી જોડાયેલા હોય, લોહીના સંબંધ, એ પરિવાર કહેવાય. પણ ધીમે ધીમે જેમ ખબર પડે, પરિવાર એટલે આપણી આસપાસ વીંટળાયેલું, આપણા મદદ કરનારું, પરસ્પર એકબીજા સાથે મદદના અને સ્નેહના સંબંધી જોડાયેલું. જેમ જેમ મને મારા ધ્યાનમાં આવે કે મારો કેટલા બધા તત્વો મને મદદ કરી રહ્યા છે. આ સમગ્ર ચેતન જગત મને મદદ કરી રહ્યું છે. ગઈકાલે ચર્ચા કરી તેમ દેવતાઓનું બનેલું જગત, પિતૃઓનું બનેલું જગત, ઋષિઓનું બનેલું જગત, મનુષ્યોનું બનેલું જગત અને જીવજંતુ, પશુ પક્ષી, પ્રાણીઓનું બનેલું જગત, આ 5 પ્રકારના ચેતન જીવો જે છે એ ચેતન જીવોનો નોંધ લેવામાં આવી છે. અને મનુષ્ય આ સમગ્ર જગતનું જાણે કે એક કેન્દ્ર હોય, અને તેથી આ બધા જે 5 પ્રકારના જીવો છે એમનું પોષણ એના વડે થવું જોઈએ, અને પછી એ લોકો એનું પોષણ કરે. તો બૃહદારણ્યક ઉપનિષદ કે જેવી રીતે આપણે શરીરની દરકાર કરીએ તો શરીર આપણી દરકાર કરે, તેવી રીતે આપણે બધા જીવોની દરકાર કરીએ તો એ પણ આપણી દરકાર કરે. પરસ્પર ઉપકારક ઉપકાર્ય સંબંધ. હવે એક જવાબદારી ભર્યું જીવન જેમાં થાય, સતત થાય આત્મવિકાસ, આંતરિક વિકાસ. કારણ કે આ પ્રકારનું જીવન જીવવા માટે પોતાની અનુકૂળતાઓ, પોતાના ગમાણગમા, પોતાના રાગ દ્વેષ, આ બધી વસ્તુઓને ઘણીવાર બાજુમાં મૂકવી પડે. ઘણીવાર આપણને ન ગમતી વસ્તુ યોગ્ય હોય પણ ગમતી ના હોય, ગમતી હોય પણ યોગ્ય ના હોય તો છોડી દેવી પડે, અને ન ગમતી હોય પણ કરવા યોગ્ય હોય તો એ કરવી પડે. એટલે આપણા વ્યક્તિગત ગમાણ તાબે ન થઈએ, પરંતુ જે યોગ્ય છે અને અયોગ્ય, કાર્ય તો જે કાર્ય છે એટલે કરવું જોઈએ એ કરીએ, ન કરવું જોઈએ ન કરીએ. આ પ્રકારનું એક ડિસિપ્લિન અર્થાત શિસ્તબદ્ધ જીવન જીવવું પડે, એક સાવધાન જીવન જીવવું પડે. કારણ કે સાવધાની ન હોય તો પછી જે અયોગ્ય વસ્તુ થઈ જાય. ક્યારેક પણ આપણે આપણા આવેગોને વશ થઈ જઈએ તો જે કાર્ય થાય આપણાથી અયોગ્ય હોય. માટે આપણે આપણા આવેગોનો વશ ન થઈએ. હંમેશા વિવેક બુદ્ધિ છે સ્થાપિત કરીએ, અને વિવેક બુદ્ધિથી પ્રેરાઈને જ કે વિવેકથી જ આપણે કર્મ કરીએ. આ પ્રકારની સાવધાની જોઈએ, વિવેક જોઈએ, ઢાપણ જોઈએ, એટલે કે વિદ્વત્તા જોઈએ, શાસ્ત્રની સમજ જોઈએ, ઘણું બધું જોઈએ જીવનમાં. એ બધું પ્રાપ્ત કરતા જઈએ. આ બધું પ્રાપ્ત કરવું એનું નામ જ છે આત્મવિકાસ. તો આ રીતે આ કર્મના માર્ગથી, ધર્મના માર્ગથી, વિહિત માર્ગથી મનુષ્ય સતત આત્મોન્નતિ કે આત્મવિકાસના માર્ગે હોય છે. આત્મવિકાસ એટલે કે આંતરિક વિકાસ. આંતરિક વિકાસ એટલે આંતરિક સ્વતંત્રતા. પરતંત્રતામાંથી ધીમે ધીમે મુક્તિ. કોની પરતંત્રતા? મારા પોતાના જ આવેગોથી પરતંત્રતા. હું સ્વતંત્ર નથી, મારા આવેગો મારું નિયંત્રણ કરતા હોય છે. મારા રાગ દ્વેષ કામ ક્રોધ વગેરે સદ મારું નિયંત્રણ કરતા હોય છે. તેથી જેનું હું સ્વતંત્રતા માનું છું એનું એ સ્વચ્છંદતા હોય છે. આમ પોતાને જે ફાવે એ કરવું એને સ્વતંત્રતા આપણે ભલે માનતા હોઈએ ઘણી વાર, પરંતુ ખરેખર તો ફાવે એમ કરી શકતા જ નથી. આપણા આવેગો આપણી પાસે બળજબરી કરાવે છે. અને તેથી કાર્યતે હેવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણ. આ પ્રકૃતિ જન્મેલા ગુણો, રાગ દ્વેષ કામ ક્રોધ વગેરે મનુષ્યને બળજબરીથી કર્મ કરાવે છે. માટે એમના સકંજામાંથી છૂટવું, એમના પ્રભાવમાંથી મુક્ત થવું, આનું નામ જ આ છે મુક્તિની પહેલી કક્ષા. આને જ આપણે ઇમોશનલ મેચ્યોરિટી, જેમ સ્વામી મહારાજ કહે ઇમોશનલ મેચ્યોરિટી, અર્થાત જે આપણી ઇમોશન્સ છે, જે આપણી લાગણીઓ છે, એ લાગણીઓ આપણા કાબુમાં હોય એટલું જ નહીં, પરંતુ આપણને અનુકૂળ હોય, સહકાર આપનારી હોય, અને આપણો વિરોધ કરનારી કે આપણું નિયંત્રણ કરનારી ના હોય. સ્વામી કે પ્રમાણે one should be able to manage one's likes and dislikes. ટૂંકમાં જે કે આપણા આવેગો હોય, ગમા હોય, આપણે એને મેનેજ કરી શકતા હોવા જોઈએ. અર્થાત આપણી વિવેક બુદ્ધિ હંમેશા એ આગળ દ્વેષ વગેરે આવેગો સાથે આ વિવેક બુદ્ધિનો પ્રભાવ હોવો જોઈએ એમના પર. તો આટલું કયું કુર્વન નિવેહ કર્માણી. પછી આગળ ભાષ્યમાં કહે છે
હું તો વાંચી ગયા છે, ફરી વાંચીશું. કુર્વન્નેવ ઇહ નિવર્તયન્નેવ કર્માણિ અગ્નિહોત્રાદીની જીજીવિષેદ જીવિતમિચ્છેદ શતમ શતસંખ્યાકાઃ સમાહ સંવત્સરાન તાવદ્ધિ પુરુષસ્ય પરમાયુઃ નિરૂપિતમ. જીજીવિષેદ જીવિતમિચ્છેદ. જીજીવિષેદનો અર્થ થાય જીવિતમિચ્છેદ, ટૂંકમાં જીવવાની ઈચ્છા કરવી જોઈએ. ક્યાં સુધી? શતમ સમાહ. શતમ એટલે શતસંખ્યાકાઃ. સમાહ એટલે સંવત્સરાન, 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરવી જોઈએ. આ 100 વર્ષ ક્યાંથી લાવ્યા? તો કે છે તાવદ્ધિ પુરુષસ્ય પરમાયુર નિરૂપિતમ શતાયુર્વૈ પુરુષ ઇત્યાદિ વચનૈ. શતાયુર્વૈ પુરુષ. આ પુરુષ કે મનુષ્ય 100 વર્ષનું આયુષ્ય ધરાવે છે. આ પ્રકારે શાસ્ત્રમાં મનુષ્યનું આયુષ્ય 100 વર્ષ સુધીનું હોઈ શકે એવું કહેવામાં આવ્યું છે. માટે 100 વર્ષ એટલે પૂરેપૂરું આયુષ્ય. પછી જે ભગવાન આપ્યું હોય 75 વર્ષ 75, 70 70, 50 50, 80 85, 100 105, જે હોય તે. ટૂંકમાં ભગવાન આપણને જે આયુષ્ય આપ્યું હોય, જે આયુષ્ય આપણે પ્રારબ્ધ પ્રાણો લઈને આવ્યા હોઈએ, એને જીવવાની ઈચ્છા કરવી જોઈએ. અર્થાત એ આયુષ્યનો સદુપયોગ કરવો જોઈએ. ગઈકાલે ચર્ચા કરી એ પ્રમાણે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થવો એ બહુ જ દુર્લભ છે. એના માટે એનો સદુપયોગ થવો જોઈએ. મહતા પુણ્ય પુણ્યેન ક્રિતેયમ કાયન ઉસ્ત્વયા પારમ દુઃખોદધૈર્ગંતુમ તરયાવન્ન ભિદ્યતે. તો મહતા પુણ્ય પુણ્યેન, ખૂબ બધું પુણ્ય ખર્ચીને યમ કાયનહુ ત્વયા ક્રીતા, ત્યાં આ મનુષ્ય દેહરૂપી નૌકા ખૂબ બધા પૈસા ખર્ચીને ખરીદેલી છે. એમને નથી મળી, બહુ પૈસા ખર્ચ્યા. મૃત્યુ થયા પછી ભગવાનનું સુપર માર્કેટ હોય મોટો, અનેક બધા વેશ રહેલા, 84 લાખ બધા વેશ છે. આપણે તો ઘણા વેશ ગમે, પણ કયા ખરીદી શકીએ? જેટલી આપણે શું મૂડી હોય એ પ્રમાણે. ત્યાં પેન્ટલૂમ સમજ જાઓ એટલા કેટલા બધા. ખિસ્સામાં પૈસા જ હોય, નહીં તો આપણે તો પછી બહાર પેલા લો ગાર્ડનની બહાર છે એ ખરીદવાની આપણે હોય તો એ લઈએ. રસ્તાની બાજુમાં હોય, સ્ટોરમાં હોય કે મોટા સ્ટોરમાં હોય. કેટલી જાતની મૂડી આપણી, કેવી મૂડી આપણી પાસે છે. જેવી રીતે ભગવાનનો મોટો શોરૂમ છે, સુપર માર્કેટ છે, અનેક બધા વેશ ઉપલબ્ધ છે. પણ એમાં આ વેશ જે છે એ ખૂબ બધા પૈસા ખરે છે ત્યારે મળે. પુણ્ય પુણ્ય, આ પુણ્યરૂપી રૂપિયા, ટૂંકમાં પુણ્યરૂપી મૂડી ખર્ચીને આ મનુષ્યરૂપી, આ મનુષ્ય દેહ જેને કાયાને નૌકા કહેવામાં આવી, આ મનુષ્ય દેહરૂપી નૌકા ખૂબ બધા પુણ્યની મૂડી ખર્ચીને લીધેલી છે, વેચાતે લીધેલી છે, ખરીદેલી છે. શેના મળે ખરીદે ભાઈ? પારમ દુઃખો દધેહ ગંતુમ, દુઃખો દધેહ પારમ ગંતુમ. આ દુઃખના સમુદ્રને પાર કરવા માટે આ મનુષ્ય દેહરૂપી કાયા ખરીદવામાં આવી છે. તર કહે છે કે ભાઈ આ દુઃખનો સમુદ્ર તરી જા. યાવન્ન ભિદ્યતે, આ કાયા તૂટી, આ નૌકા તૂટી જાય પહેલા તું તરી લે. યાવત સ્વસ્થમિહમ ઇદમ શરીરે કલેવર ગૃહમ. ભર્તૃહરિ કે પ્રમાણે જ્યાં સુધી કલેવર ગૃહ છે એ સ્વસ્થ હોય. યાવન્ન દૂરે જરા, અને હજી વૃદ્ધાવસ્થા દૂર છે. યાવત શક્તિ પ્રતિહતા, જ્યાં સુધી આ ઇન્દ્રિયોની શક્તિ જે છે ત્યાં સુધી ત્યાં પણ ઇન્દ્રિયોની શક્તિ જ છે. યાવત ક્ષયો નાયુષ્ય, આયુષ્યનો ક્ષય થયો નથી. વૃદ્ધાવસ્થા દૂર છે, શરીર સ્વસ્થ છે, ઇન્દ્રિયોની શક્તિ હજી પ્રતિહત નથી. અર્થાત ઇન્દ્રિયોની શક્તિ પણ હજી છે, ઇન્દ્રિયો શક્તિમાન છે. આત્મશ્રેયસી
તાવદેવ વિદુષા કાર્ય પ્રયત્નો મહાન. અવિવેક મનુષ્ય જોઈએ કે પોતાના શ્રેય માટે, આત્માના શ્રેય માટે મહાન પ્રયત્ન કરવો જોઈએ. આવું તો કહેતા જ આવે છે આપણને, પણ એટલે જીજીવે છે શતમ સમાહા. પોતાના દેહનો, પોતાના આયુષ્યનો આદર કરવો જોઈએ, એનું મૂલ્ય સમજવું જોઈએ અને એનો સદુપયોગ કરવો જોઈએ. ખરેખર તો ક્ષણે ક્ષણનો સદુપયોગ કરવો જોઈએ. મહાત્માઓ કે પ્રત્યેક ક્ષણ વાસ્તવમાં અત્યંત મૂલ્યવાન છે. રત્નથી પણ ન ખરીદી શકાય એવી પ્રત્યેક ક્ષણ છે મનુષ્ય દેહની. ઘણું કહ્યું છે ભક્ત લોકો, મહાત્મા હોય તો સંતો હોય. પણ એમાંથી જેટલું આપણું તો ધ્યાન 1000 જગ્યાએ હોય છે ને, એટલા માટે પણ આ ધ્યેય નિષ્ઠા, ટૂંકમાં જીવનમાં ધ્યેય નિષ્ઠા હોવી જોઈએ. ગઈકાલે કહ્યું વ્યવસાયાત્મિકા બુદ્ધિ. જીવનમાં એક વ્યવસાય હોવો જોઈએ કે અમારું ધ્યેય છે, અને તેથી એ ધ્યેય સતત આપણા ખ્યાલમાં રહેવું જોઈએ. અને એ તો જ પણ આપણે તો એટલું જ કરી શકીએ કે ધ્યેય તરફ આપણે ડગલા આગળ માંડી શકીએ. ધ્યેય પહોંચવું ન પહોંચવું એ જુદી વસ્તુ છે. કર્મણ્યવા અધિકાર હશે, એનું નામ જ કર્મ. જે આપણી આત્માની ઉન્નતિ માટે થયું એનું નામ જ કર્મ. એ કરવું આપણી જવાબદારી છે. પછી પહોંચીશું નહીં પહોંચીએ માફ લઈશું કદાચ, એનો નિર્ણય ભલે ભગવાન કરે, પરંતુ પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો, એ તો આપણી જવાબદારી બની જાય છે. અને તેથી શતમ સમાહા જીજી વિષય, 100 વર્ષ સુધી અર્થાત દીર્ઘ જે કે ભગવાને આયુ આપ્યું હોય આયુષ્ય, એ પૂરેપૂરું જીવવાની ઈચ્છા કરવી જોઈએ. એટલે ટૂંકમાં આપણા આયુષ્યનો તિરસ્કાર ન કરવો જોઈએ, શરીરની પણ બેદરકારી ન કરવી જોઈએ, શરીરની પણ યોગ્ય સંભાળ લેવી જોઈએ, જેથી શરીર સ્વસ્થ રહે. તો પછી આગળ કહે છે તથા ચ પ્રાપ્તાનુવાદેન જજ્જીજી વિષેત શતમ વર્ષાણિ તત કુર્વન્નેવ કર્માણિ ઇત્યેતદ્ વિધીયતે. તથા ચ પ્રાપ્ત અનુવાદેન. જીવનમાં જે પ્રાપ્ત થયું છે એનો અનુવાદ જ શુદ્ધિ કરે છે. આપણને 100 વર્ષ જીવવા માટે કઈ વિધાન નથી કરતા, પણ 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થયેલું જ છે. એને કે અનુવાદ. અનુવાદ એટલે જે વસ્તુ આપણે જાણીએ છીએ એ માત્ર કહેવી, આપણને આપણે ધ્યાનમાં લાવવી કે ભાઈ 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થયેલું જ છે, અર્થાત જે કે આયુષ્ય પ્રાપ્ત થયું તે સર્વ. તો બીજું ઈચ્છા પણ છે, જીજી વિષેદ, શતમ સમાહા અને જીજી વિષેદ. 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થયું છે એ પણ હકીકત છે, અને જીવવાની ઈચ્છા છે એ પણ હકીકત છે, બંને છે. આ બધાનો અનુવાદ કર્યો. શ્રુતિ એ જાણે એમ કે જીજી વિષેદ, જીવવાની ઈચ્છા કરવી જોઈએ એવું વિધાન કરવાનો અર્થ નથી, કારણ બધાની ઈચ્છા હોય જ છે. અને 100 વર્ષ એ પણ કહેવાની જરૂર નથી, કારણ કે બધાને પૂરેપૂરું જીવનની ઈચ્છા હોય જ છે. એટલે બે વસ્તુ થઈ કે આપણા માટે 100 વર્ષનું આયુષ્ય નિયત થયેલું છે ભગવાન દ્વારા, અને બીજું આપણે દરેકને જીવવાની ઈચ્છા છે. આ બેનો શ્રુતિ અનુવાદ કર્યો. તો જીજી વેચે શતમ સમાહા, આ જે વાક્યાંશ છે એ અનુવાદ છે, પ્રાપ્ત અનુવાદ. અનુવાદ અર્થાત જે વસ્તુ છે એ માત્ર ફરી કહેવામાં આવે છે. એટલે ભાઈ કે આ વાક્યને શું ગણવું, આપણે આને આપણે વિધિ ગણવી. શતમ સમાહા જીજી વિષેદ. દરેક વાક્ય જે છે ને મીમાંસાના નિયમો પ્રમાણે દરેક વાક્ય કઈ કક્ષાનું છે કે કયા વિભાગમાં આવે એ વિભાગ કરવા પડે. તો હવે વ્યાકરણની દ્રષ્ટિએ એમ લાગે છે કે શતમ સમાહા જીજી વિષેદ, 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરવી જોઈએ. જાણે કે શ્રુતિ આપણને વિધાન કરી રહી છે, આદેશ કરી રહી છે કે 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. એવું કહેવાની જરૂર નથી. એક તો જીવવાની ઈચ્છા છે જ, અને માટે કહેવાની જરૂર નથી કે અમે ઈચ્છા કરો. એટલે શંકરાચાર્ય મારે સમજાવે છે કે આ વિધિ વાક્ય નથી, અર્થાત કોઈ આદેશાત્મક વાક્ય નથી. ભલે શબ્દો એવા હોય પણ આદેશાત્મક નથી, માત્ર અનુવાદાત્મક છે. એટલે કે જે હકીકત આપણા જીવનમાં છે એ જ માત્ર અહીં કહેવામાં આવી છે કે આટલું આયુષ્ય દરેકને મળેલું છે. એને 100 વર્ષ કહો, 50 કહો કે 75 જે હોય એટલું પૂરું આયુષ્ય
જીવવાની ઈચ્છા કરવી જોઈએ. આમ દરેકને પૂરું આયુષ્ય જીવવાની ઈચ્છા હોય છે. માટે એટલે કહે છે તથા છે પ્રાપ્ત અનુવાદેન યદ જીજીવિષેદ. એટલે આ વાક્યનો અર્થ એવો થાય યદ જીજીવિષેદ, જો જીવવાની ઈચ્છા હોય, યદ એટલે યદ જીજીવિસ્માત, જીજીવિષે જો જીવવાની ઈચ્છા હોય તો, યદિ જીજીવિષેદ શતમ વર્ષાણી, જો 100 વર્ષ જીવવાની ઈચ્છા હોય તો કુર્વન્નેવ કર્માણી ઇત્યેતદ વિધીયતે. તો વિધાન કયું છે? કર્મ કરવાનું વિધાન છે. કર્માનુષ્ઠાનમિતિ આવત. એટલે આ વાક્યમાં શાસ્ત્ર આપણને આદેશ આપે છે ખરો, તો કયો આદેશ આપે છે? 100 વર્ષ જીવવાનો આદેશ આપે છે તો કે નહીં, કર્મ કરવાનો આદેશ આપે છે. આ બધી મીમાંસાની દ્રષ્ટિએ આ બધી મહત્વની વસ્તુઓ છે. કારણ કે આ તો બધા પછી શિંગડા ભરવા પડે. બધા લોકો બીજા બધા વિદ્વાનો હોય ને, જે આ મંત્ર વિશે બીજો અભિપ્રાય ધરાવતા હોય, એ લોકો તમે જે અર્થઘટન કરો એને પડકાર તો ખરા જ. અને માટે જે અર્થઘટન આપણે કરીએ એની પાછળ શાસ્ત્રનું બળ હોવું જોઈએ. સાથે સાથે જે બધા આ વાક્યોના અર્થઘટન કરવા માટેના નિયમો છે એ નિયમોનું પાલન થવું જોઈએ. એની પાસે યુક્તર્ક પણ હોવો જોઈએ, આ નિયમોનું પાલન પણ હોવું જોઈએ. અને વળી પાછું શાસ્ત્રનું તાત્પર્ય નિશ્ચય પણ હોવા જોઈએ. આમ શાસ્ત્રનું જે તાત્પર્ય હોય એ તાત્પર્ય તત્વમસી મહાવાક્ય તાત્પર્ય છે. તો સીધી કે આઘાત રીતે એ તાત્પર્યનું સમર્થન થવું જોઈએ જે અર્થઘટન આપણે કરીએ એમાં. સાથે સાથે મીમાંસાના નિયમ હોય નિયમો પ્રમાણે થવું જોઈએ. એટલે બધું ધ્યાનમાં રાખ. શંકરાચાર્ય મહારાજ જયારે કોઈ વસ્તુ આપણે કહે કે અર્થઘટન કરે તેની પાસે બહુ ગંભીર બધા અભિપ્રાય હોય. આપણે માટે બરોબર છે, પણ મેં કોઈ પ્રમાણે જે વિદ્વાન લોકો છે જે બધું બરોબર શું કહેવાય ચૂથી જોનારા છે બધા, પછી શું કહેવાય પાણીમાંથી પોરા કાઢનારા છે એવું હોય. અંગ્રેજીમાં સ્પ્લિટિંગ ધ હેર, એક વાળને સ્પ્લિટ કરે પાછા એના બાબા, એટલે વિવાહ એવું જ જોનારા છે. વિથ ટૂથ કોમ્બ એવું પણ કહે. એટલે એ દરેક વસ્તુને બરોબર ઝીણી નજરે જોનારા છે. એટલે એ લોકોને પણ ધ્યાનમાં રાખવો જોઈએ. એટલે આ બધાને ધ્યાનમાં રાખીને આપણે લખવું કેવું પડે. જે મુમુક્ષુઓ છે એમને ધ્યાનમાં રાખવા પડે, જેથી એમને જે જોઈએ પ્રાપ્ત થાય. પછી જે વિદ્વાનો છે એમને ધ્યાનમાં રાખવા પડે, કારણ કે વિદ્વાનોની છેવટે અસર થવાની છે બધા પર. આ મુમુક્ષુઓ જે છે એ સ્વયં તો એટલું બધું વિચારી ના શકતા હોય, માટે બીજાની અસર નીચે આવતા હોય ને. એટલે બીજા પાછા વિદ્વાનો વગેરે હોય એ પાછા બીજા એનો પર પ્રભાવ પાડે ને. એના માટે એ લોકોને પણ સંબોધવા જોઈએ. આ બધા લોકો જે જુદા હોય બધાને સંબોધવા જોઈએ. બધાને એટલે કે બધાના માટે કંઈ ને કંઈ હોવું જોઈએ. એટલે કહે છે કે આ વાક્યનો અર્થ થાય કે કુર્વન્નેવ કર્માણી શતમ વર્ષાણી જીજીવિષેદ ઇતિ એતદ વિધીયતે. ટૂંકમાં આ વાક્ય દ્વારા વિધિનું વાક્ય છે. વિધિ એટલે કે આદેશ આપવામાં આવ્યો કે કર્મ કરતા જીવવું જોઈએ. જો જીવવાની ઈચ્છા હોય તો. એવો કોઈ માણસ કે મને જીવવાની ઈચ્છા નથી એમ કહી દે તો પછી આ લાગુ ના પડે. એ પણ ખરું પાછું. એ પણ એમને અભિષ્ટ છે. એ પણ પાછું મનમાં રાખે છે કે દુનિયાભરના બધા માટે કર્મ કરવાનું વિધાન છે એવું નથી. કેટલાક એવા હોય જેમને આ વિધાન લાગુ પડતું નથી. કયા લોકો? જે લોકો પહેલા મંત્રના જે અધિકારીઓ છે એમને આ વિધાન લાગુ પડતું નથી. પહેલા મંત્રના અધિકારીઓ કયા છે? જે લોકોને જ્ઞાન તો કે જે જ્ઞાન નિષ્ઠાને વરેલા છે, જેથી એમને બીજી કોઈ પ્રકારની ઈચ્છા નથી. એટલે જ કહ્યું ને કે ત્રણેય પ્રકારની ઈચ્છાઓથી ત્રણેય પ્રકારની ઈચ્છાઓથી નિવૃત્ત થઈ ગયા હોય એમને માટે ત્યાગનું વિધાન છે. તો આ ત્રણ એષણાની અંદર આ જીવે આપણે આવી જ ગઈ. જીજી વિષય એટલે જીવિતમ ઈચ્છા, જીવવાની ઈચ્છા. પ્રાણી માત્ર હોય એ દ્વારા બધી ઈચ્છાઓનો પણ સમાવેશ કરી લેવાનો. એકલી જીવવાની ઈચ્છા હોય એવું નથી હોતું માણસને. ખાલી જીવાડ્યા જ કરે. જીવાડ્યા તો કે ભાઈ હવે લઈ લો, ભગવાનને કહો સ્વામી આપ કહો કે મને લઈ લે. એટલે જીવવાની ઈચ્છા પણ માત્ર જીવવાની ઈચ્છા નથી હોતી, સુખેથી જીવવાની ઈચ્છા હોય છે. માણસને જીવન માટે પ્રેમ છે ખરો,
પણ જોડે જોડે સુખ માટે પણ પ્રેમ છે અને દુઃખ એને ન ગમે. એ દુઃખમય જયારે જીવન થઈ જતું હોય ત્યારે માણસ છેવડે કે ભાઈ હવે આમાંથી છૂટીએ તો સારું. એમાં એને જીવવા માટે દ્વેષ નથી, દુઃખ માટે દ્વેષ છે. અને તેથી જીવવાની ઈચ્છા છે, જોડે જોડે સુખેથી જીવવાની ઈચ્છા છે. એટલે સુખ માટે પણ ઈચ્છા છે, એટલે સુખના સાધનો માટે પણ ઈચ્છા છે. જેને સુખના સાધનો માની એના માટે ઈચ્છા થાય. પુત્ર હોય, ભાર્યા હોય, વિત્ત હોય, આ બધી વસ્તુ સુખના સાધન છે. અથવા પ્રજાએ કર્મ કરવું વગેરે. તો પોતે આ બધી ઈચ્છાઓ અંદર આવી જાય પછી સુખેથી જીવવાની ઈચ્છામાં સુખે તો જ જીવાય જ્યારે જીવનમાં અર્થ હોય. તો અર્થ, કામ, બધી ઈચ્છાઓ અંદર આવી જાય. એટલે ટૂંકમાં ઈષણા ત્રય તું ધરાવતો હોય તો તને પુત્ર ઈષણા, વિત્ત ઈષણા, લોક ઈષણા હોય તો, અને હોય એ પણ પ્રાપ્ત અનુવાદ જ છે. માણસ જન્મે ત્યારે આ બધી ઈષણાઓ લઈને જન્મતો હોય છે. ટૂંકમાં ઈષણાઓ કે ઈચ્છાઓ નું વલણ લઈને જન્મતો હોય છે. એટલા જ માટે જગતના વિષયો સંબંધ હંમેશા ઈચ્છાનો સંબંધ જ હોય છે. મને જોઈએ છે કે નથી જોઈતું. દરેક હંમેશા જેમ સુથારની નજર બાવળિયા પર રહેતે વખતે માણસ દરેક પદાર્થોમાં એ શું જોતો હોય, આમ મારું કંઈક છે કે નહીં, મને કંઈક સુખ પ્રાપ્ત થાય, દરેકમાં એ જ જોતો હોય. આમ દરેક જણ પોતપોતાની નજર હોય છે કે શું જોવું. એટલું જ આપણે વાંચતા હોય ચોપડીતાઓ પણ આપણે આમ ઘણી વાર પાના ફેરવી જઈએ. અમુક વસ્તુ આપણું ધ્યાન દોરે. છાપું તમે લો તો શું બધું કે બધું આખું છાપું વાંચ કરવા એવું સમય નથી આવતો. અને અમુક વસ્તુ જોઈ લો પછી એમ લાગે કે હા કઈ જરા રસપ્રદ છે તો જરા વધારે વિગતમાં જાઓ. તો તેવી રીતે હંમેશા દરેક પોતાનું શું કહેવાય, ગઈકાલે એક સરસ વાત સાંભળી. સ્વામી દરેક જણ પોતાની ભાખરી શેકવા જ માગતું હોય છે. અમે શું થાય છે ઘણી વાર તમે તમારો પ્રચાર કરવા જાઓ, આપણે કે ભાઈ અમારો આ લો, અમારો વૈદિક સંસ્કૃતનો અભ્યાસક્રમ લો, આ બધું કહો. એ કે અમારું આ લો. એમનું પોતે પાછું કઈ દરેકની પોતાની ચોપડી હોય ને કે આપણે એકલા એવું છે. તેથી એ લોકોને એમનું પોતાનો એજન્ડા હોય. એજન્ડા શબ્દ સ્વામી વાપરે છે પણ એટલા પોતાની ભાખરી શેકવા માંગે છે. એ સારું છે, પોતાની ભાખરી શેકવા માંગે છે. તો માણસ હંમેશા પોતાની ભાખરી શેકવા જ માંગતો હોય. દરેક સંબંધમાં એની આ જ દ્રષ્ટિ હોય કે આમાંથી મને શું મળશે, આમાંથી હું કેમ સુખ મેળવી શકું, આમાંથી મારું જીવન કેમ લંબાય, આમાંથી મને સુખ કેમ મળે, આમાંથી મને જ્ઞાન કેમ મળે. આ વસ્તુ એને સંતોષ આપનારી છે. તો જીવવું એને સંતોષ આપનારી વસ્તુ છે, જાણવું એને સંતોષ આપનારી વસ્તુ છે, અને સુખ એને સંતોષ આપનારી વસ્તુ છે. આ ત્રણે સંતોષ આપનારી વસ્તુ છે. આ ત્રણે સાથે હોય તો ઉત્તમ. અને એ ત્રણે સાથે ઈચ્છતો હોય છે. માત્ર એક નહીં, માત્ર સુખ નહીં, માત્ર જ્ઞાન નહીં, માત્ર જીવન નહીં. કારણ કે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે કોઈ કહે તમે આનંદમાં છો, એ પૂરતું નથી. જીવીએ છીએ પણ આનંદ નથી, એમાં પૂરતું નથી. જાણીએ છીએ પણ સુખ નથી, એ પણ પૂરતું નથી. આપણા ત્રણેય વસ્તુ જોઈએ. સત પણ જોઈએ, ચિત્ત પણ જોઈએ, આનંદ પણ જોઈએ. એટલે આપણે જીવવું પણ છે, સુખેથી જીવવું છે, અને સુખની સભાનતા હોવી જોઈએ. સુખ આવે ને જતું રહે અને હું બેભાન હોઉં એવું ના ચાલે. તો મને સભાનતા વાળો સુખ જોઈએ. એટલે સત, ચિત્ત અને આનંદ. બસ હંમેશા આની પ્રાપ્તિની હું તજવીજમાં હોઉં છું. દરેક જણ તજવીજમાં હોય છે ને આ વસ્તુની પ્રાપ્તિની. જેમ ઘણા પેલા બિઝનેસમેન હોય ને, વ્યાપારની કુશળતા જેના હોય, બધા જ્યાં જાય ત્યાં જ જોઈએ કે શું શક્યતા હોય વ્યાપારની, શું થઈ શકે. એ લોકોને જે જીવનમાં વ્યાપાર દેખાય. વૃક્ષો જોયો તો એમાં એમને કઈક યોજના દેખાય, પાણી જોયો તો એમાં એમને યોજના દેખાય, જે જગ્યાએ એમને કઈક યોજના દેખાય જ એમને. એન્જિનિયરો તો એવી વસ્તુ દેખાય કે બધાનો શું ઉપયોગ થઈ શકે. જે હોય દરેકની પોતપોતાની દ્રષ્ટિ હોય છે, પણ મનુષ્ય માત્રની આ દ્રષ્ટિ તો હોય જ છે કે પોતાને દરેક વ્યવહારમાંથી, ફ્રોમ એવરી ટ્રાન્ઝેક્શન, દરેક વ્યવહારમાંથી, દરેક આદાન પ્રદાનમાંથી પોતાને સચ્ચિત આનંદ કેમ પ્રાપ્ત થાય એ જ હંમેશા એની તજવીજમાં હોય. અર્થાત એ પ્રકારની ઝંખના કરતો હોય એ સ્વાભાવિક જ છે. આત્મને સુકામાય સર્વમ પ્રિયમ ભવતી. જે કે પ્રિય છે આત્મને સચ્ચિદાનંદ પ્રિય છે, માટે વસ્તુ પ્રિય છે.
એટલે ઈચ્છા કરવાનું કોઈ આપણે કહેવાની જરૂર નથી. ઈચ્છા હોય છે, જ્યાં સુધી અંદર અધૂરપ છે ત્યાં સુધી ઈચ્છા હોવાની છે. કારણ કે અધૂરપ તો આપણે સ્વીકારી શકીએ જ નહીં. અધૂરપ તો આપણા સ્વભાવને વિરુદ્ધ છે. અને માટે આપણા સ્વભાવને અધૂરપ જ્યારે મનમાં સાલે લાગે ત્યારે મનમાં સાલે, મનમાં અસંતોષ જન્મે, મનમાં અજંપો જન્મે. અને તેથી એ અજંપાથી મુક્ત થવા માટે મનુષ્ય ઈચ્છા કરે છે, જેથી અજંપો જાય, અસંતોષ જાય. અને ત્યારે જાય જ્યારે એને સત, ચિત્ત, આનંદ આ ત્રણ વસ્તુ મળે. અને સુખ પણ મળે કે ભાઈ ફાંસી લટકાવી દો, એ નહીં જોઈએ. સુખ પણ જોઈએ, જીવન પણ જોઈએ અને સભાનતા પણ જોઈએ. એટલે પ્રાપ્ત અનુવાદ એને આ રીતે જીજીવિષા જીવવાની ઈચ્છાનો ઉલ્લેખ કર્યો ઉપનિષદમાં. પણ સાથે સાથે જીવવાની ઈચ્છા સાથે જ્ઞાનની ઈચ્છા પણ આવી જાય અને સુખની ઈચ્છા પણ આવી જાય. એવી ત્રણ ઈચ્છાઓ ગણી તો પણ ચાલે. પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા એ તો અમુક શાસ્ત્રની દ્રષ્ટિએ કહેવામાં આવે છે. કારણ કે ત્રણ લોક છે, પૃથ્વી લોક છે, અંતરિક્ષ લોક છે, એટલે પિતૃલોક છે, સ્વર્ગલોક છે. અને આ પ્રત્યેક લોકને પ્રાપ્ત કરવાનું જુદું સાધન છે. તો એમ કહેવાનું પૃથ્વી લોક છે, પુત્રેણૈવ અયમ લોક જઈએ હે. પુત્રથી આ લોક આપણે જીતી શકીએ, કર્મથી પિતૃલોક જીતી શકીએ, ઉપાસનાથી દેવલોક જીતી શકીએ. આવા ત્રણ લોકની કલ્પના છે. તો એ ત્રણ લોકને પ્રાપ્ત કરનારા ત્રણ સાધન છે. માટે પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા કહેવામાં આવ્યું. કારણ કે વિત્ત પણ બે પ્રકારનું હોય છે. માનુષમ વિત્તમ, દૈવ વિત્તમ. એટલે મનુષ્યનું વિત્ત એટલે ધન સંપત્તિ, દૈવ વિત્તમ એટલે ઉપાસના. તો આ પ્રકારે આપણી પાસે વિત્ત હોય એટલે વિત્તૈષણા, એ પ્રકારના વિત્તને પુત્રૈષણા. પુત્ર છે ને માટે જેથી આ લોક પ્રાપ્ત થાય અને પરલોકમાં મારા ગયા પછી બધી જવાબદારી સંભાળે, આ રીતે મારું પરલોક પણ સુધારે. માટે પુત્ર. વિત્ત જેથી હું કર્મ કરી શકું. અને લોક તો પુત્ર વિત્ત છે એ સાધનની ઈચ્છા છે, આ લોક છે સાધ્ય છે. પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા. એટલે આ ત્રણ ઈચ્છાને બે ઈચ્છામાં બૃહદારણ્યમાં કહ્યું કે ઈષણેવ ભવતઃ. આ બે જ ઈષણાઓ છે, સાધ્યની અને સાધનની. ખરેખર એક જ ઈષણા છે સાધ્યની. આ લોકની ઈચ્છા છે. એટલે સાધ્ય એટલે પેલા જીવનમાં જે આપણે સુખ મેળવવું છે એની જ ઈચ્છા હોય. પછી એ સુખનું સાધન હોય એ પણ ઈચ્છાનો વિષય બને. આપણે એક જગ્યાએથી જવું છે બીજી જગ્યાએ, એ આપણી ઈચ્છા છે. એટલે પછી પેલી રિક્ષા પણ ઈચ્છાનો વિષય બને. જે રિક્ષામાં લઈ જાય કે જે બસમાં લઈ જાય એ સાધન પણ પછી ઈચ્છાનો વિષય બને. પણ રિક્ષાની ઈચ્છા કેમ કરી? છેવટે કારણ કે મારે ત્યાં જવું છે, એટલા માટે ગંતવ્ય સ્થાને જવું છે. એટલે ખરેખર ઈચ્છા તો એક જ હોય છે જીવનમાં. અંતે છે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવું. જે સાધ્ય છે એ સાધ્યને પ્રાપ્ત કરવું. પણ એના માટે યોગ્ય સાધન હોવું. જે માટે સાધ્ય અને સાધનની ઈચ્છાઓ, બસ આ બધી ઈચ્છાઓ જો હોય એટલે તો અજ્ઞાની હોય, તારામાં અધૂરપ હોય અને તેથી ઈચ્છા હોય તો તારે કર્મ કરવા જોઈએ. એ બસ સ્વાભાવિક છે ને. ઈચ્છા હોય ને કર્મ ના કરે પણ વિચિત્ર વસ્તુ છે ને. ઈચ્છા મનમાં હોય અને કર્મ ના કરે તો ઉભય ભ્રષ્ટ થઈ જાય. કારણ કે ઈચ્છા તો એને અંદર દમ્યા કરે. આ ઈચ્છા છે બહુ દમન કરનારી છે, રંજાડનારી છે અંદર. અને કર્મ કરે ને એટલે ઈચ્છા પૂરી ના થાય. પણ ઈચ્છા હોય તો ઈચ્છાને પૂરી કરવા એટલે પણ સકામ કર્મનો અહીંયા આદેશ નથી. ઈચ્છાને પૂરી કરવા માટે સકામ કર્મ કરો એમ નથી કહેતા. અહીં તો નિષ્કામ કર્મ કરો એ પ્રકારનો આદેશ છે. જો તમારામાં ઈચ્છા હોય, અધૂરપ હોય, અજ્ઞાન હોય તો મુક્ત થવા માટે નિષ્કામ કર્મ કરો. કે સકામ કર્મ કરો એટલે વળી પાસે એનું એ ચક્ર ચાલુ છે. તત્ર ચાંદ્રમ સમજ્યોતિ યોગી પ્રાપ્ય નિવર્તતે. આ પછી નિવર્તતે પાછા એવું નહીં. એટલે અહીં જે માર્ગ સૂચવવામાં આવ્યો છે ઉત્તરાયણ માર્ગ છે, દક્ષિણાયન માર્ગ નથી. નહીં તે શ્રુતિ પાસ જાનન યોગી મુખ્યથી કશ્ચન. તો આપણે જાણીએ કે એક માર્ગ એવો છે જે પાછા ફરવાનો માર્ગ છે, બીજો માર્ગ એવો છે જે પાછા નહીં ફરવાનો માર્ગ છે. તેથી એવો માર્ગ પસંદ કરીએ જેથી પાછા ન ફરવું પડે. અને તેથી અહીં કર્મ અર્થ નિષ્કામ કર્મ કહેવામાં આવ્યો. એતદ વિધીયતે કર્માનુષ્ઠાનમ વિધીયતે. કર્મ અનુષ્ઠાન થવું જોઈએ એવું વિધાન કરવામાં, એવો આદેશ આપવામાં આવ્યો.
આ મનુષ્યને આદેશની જરૂર છે, વિધાનની જરૂર છે, એને માર્ગદર્શનની જરૂર છે, જીવનમાં આપણને નકશાની જરૂર છે. જ્યારે આપણે ગંતવ્ય સ્થાન પ્રાપ્ત કરવું હોય તો નકશો જોઈએ. આજકાલ તો એવું થતું નકશો તમે શું કહેવાય વેસ્ટર્ન ઇન્ડિયા ઓટોમોબાઈલ એસોસિએશન જે જગ્યાએ હોય લખો તમે કે મારે ફલાણી જગ્યાએ જવું છે એટલે તમને નકશો મોકલી આપે, એવું કરતા જ હશે. પેલા મને યાદ છે બહુ વર્ષો પહેલા અમેરિકાની ને તમારે ક્યાંય જવું હોય તમે લખી દો તમારી ઓટોમોબાઈલ ક્લબને, આખી ચોપડી જ મોકલે તમને, તમારા માટે બનાવીને મોકલે. એમાં અનેક બધા નકશા હોય. તમારા ઘરથી શરૂ કરીને જે યાત્રા તમે કરવા માંગતા હોય એમાં જે બધું જરૂર હોય બધા નકશા હોય, બધી લાઈન દોરેલી હોય, આ જગ્યાએ જાઓ. તમારે પછી જો ઝડપથી જવું હોય તો આ રીતે જાઓ, સહેલ કરતા કરતા જવું તો આ રીતે જાઓ. પણ એટલે આ પ્રકારે માર્ગદર્શન આપ્યું હોય. કારણ કે આપણે ગંતવ્ય સ્થાને પહોંચવું હોય તો પછી નકશો જોઈએ, નકશો સાથે સાથે માર્ગદર્શન પણ જોઈએ. બસ એ કામ શાસ્ત્રો કરે છે. એટલે આપણને માર્ગદર્શન આપવામાં આવ્યું કે નિષ્કામ કર્મ તમારે કરવા જ જોઈએ, અને તો જ તમારી ખરેખર ઈચ્છા પૂરી થશે. બાકી ઈચ્છા પૂરી થવાની નથી. સકામ કર્મથી ઈચ્છા પૂરી કરીએ ખરા, પણ નવી ઈચ્છાને જન્મ આપવાનો જ છે. ઈચ્છા પૂરી ત્યારે થઈ કહેવાય જ્યારે ઈચ્છાની નિવૃત્તિ થાય. ટૂંકમાં ઈચ્છા માત્રમાંથી નિવૃત્તિ એ જ ખરેખર ઈચ્છાની પૂર્તિ છે. ઈચ્છાને પૂરી કરવી, સંતોષવી એ ઈચ્છાની પૂર્તિ કરવાનો માર્ગ નથી, પરંતુ ઈચ્છામાંથી નિવૃત્ત થવું, ઈચ્છા કરતા વધારે મોટા થવું. બસ ઈચ્છા કરતા વધારે મહાન બનવું, વિશાળ બનવું, મોટા બનવું, એ પ્રકારનો માર્ગ સચયો. કુવદ નવે કર્માણી જીજી વિષય શતમ સમાહ. પછી આગળ કહે છે એવં પ્રકારેણ ત્વયી જીજીવિષતે નરે નરમાત્રાભિમાનિની ઇતઃ એતસ્માદ અગ્નિહોત્રાદીની કર્માણિ કુર્વતઃ વર્તમાનાત પ્રકારાદ અન્યથા પ્રકારાંતરમ નાસ્તિ યેન પ્રકારેણ અશુભમ કર્મ ન લિપ્યતે કર્મણા ન લિપ્યતે ઇત્યર્થઃ. એવમ શબ્દ આવ્યો શ્રુતિ એવમ ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે. રે હવે આ મંત્રની બીજી પંક્તિ સમજાવતા શંકરાચાર્ય મહારાજ કે એવમ એટલે એવમ પ્રકારેણ ત્વયી સાતમી વિભક્તિ જીજી વિષયથી નરે ત્વયી નરે આ બંને સાથે જાય છે. જીજી વિષયથી નરે નરે નર માત્ર અભિમાનની. તું જે જીજી વિષા કરનાર અને નર છે અર્થાત મનુષ્ય છે, તો આ પ્રકારે 100 વર્ષ કે લાંબુ આયુષ્ય સુખેથી જીવવાની ઈચ્છા કરનાર તું મનુષ્ય માટે નર માત્ર અભિમાનની ન તો અકર્તૃ બ્રહ્મત્વ અભિમાનની. જ્યાં સુધી આ પ્રકારનું અભિમાન તારું હું નર છું, હું મનુષ્ય છું, આ પ્રકારનું અભિમાન છે. અભિમાન એટલે આપણા વિશેનો ખ્યાલ છે. એ ખ્યાલ પણ જન્મ્યો છે દેહમાં અહમ બુદ્ધિને કારણે. આ દેહ જે અનાત્મા છે આત્મબુદ્ધિને કારણે આ ખ્યાલ જન્મેલો છે કે હું નર છું, તો ભલે રહ્યો. એટલે દરેક જણ આ પ્રકારનો ખ્યાલ એને જન્મે છે. આ સ્વાભાવિક અજ્ઞાન છે. સ્વાભાવિક અર્થાત જે અજ્ઞાનનો કોઈ પ્રારંભ જ નથી. તેથી ગયા વખતે આપણામાં દેહાતો બધી જાગૃત થઈ, એનો કોઈ પ્રારંભ નથી. સ્વાભાવિકો એમ નૈસર્ગિકો એમ લોક વ્યવહાર. આ લોક વ્યવહાર જે છે અહમ મમ, આ હું ને મારું, આ પ્રકારનો લોક વ્યવહાર જે શબ્દ પ્રયોગ છે તો નૈસર્ગિક અર્થાત હંમેશથી ચાલતો આવે છે. એટલે કે માણસ જન્મે અને એમાં હું માણસ છું એ પ્રકારનો અભિમાન હોય, અભિમાન એ પ્રકારનો ખ્યાલ હોય, એ કોઈનો વાંક નથી. અજ્ઞાનને કારણે આ અવિવેકથી બધા જન્મતા હોય છે. તેથી અનાત્મામાં આત્મબુદ્ધિ, દેહમાં આત્મબુદ્ધિ સ્વાભાવિક છે. એનો પણ અનુવાદ કરવામાં આવે નરે.
નર માત્ર અભિમાની. ટૂંકમાં તારો ખ્યાલ તારા વિશે બદલાઈ જાય કે તું નર નથી, ત્યારે શું છે, હું બ્રહ્મ છું, તો પછી આ લાગુ ના પડે પાછું. એટલે આ મંત્ર કોને લાગુ પડે એવું સ્પષ્ટ કરે છે આમ કહેતા કહેતા. એક તો યજ્જી વિશેષ, જો તને જીવવાની ઈચ્છા હોય તો કર્મનું વિધાન છે. જો જીવવાની ઈચ્છા ન હોય તો કર્મ પાસે બંધાયેલો નથી. નરે નર માત્ર અભિમાની, હું માત્ર નર છું અને અકર્તા ભોગતા બ્રહ્મ નથી. એટલે એ પ્રકારનો અભિમાન ન હોય, મનુષ્ય એવું અભિમાન હોય તો આ વિધાન તને લાગુ પડે છે. કોઈક સમય એવો આવે જયારે તારામાં વિવેક જન્મે, તું જાણે કે નહીં, હું તો નર નથી, હું તો બ્રહ્મ છું, અકર્તા છું, અભોગતા છું, હવેનો સાક્ષી છું. અને તો પછી તું આ પ્રકારની જવાબદારી મુક્ત, જવાબદારીમાંથી મુક્તિ એ જ ખરી મુક્તિ છે. જવાબદારી મોટું બંધન છે. આપણા મનુષ્ય માટે જવાબદારી મોટું બંધન છે. તેથી એનું બધું સ્ટ્રેસ છે ને, જે કે આપણામાં સ્ટ્રેસ, જે તણાવ દબાણ બધો હોય, જે મને મન પર ભાર હોય છે, બધો આ જવાબદારી તો ઘણો હોય છે ને. આ કરવાનું, આ સ્વામી 7 બંડલ આવે ને, પેલા બંડલ આવે ને, આટલી પેલા આપી દો ને, આટલામ કરો ને, આપણે ક્લાસ ટીચર છે ને, ફલાણું છે ને, જે કંઈ દરેક ને બેંકમાં તો એની જવાબદારી, ધંધામાં તો એની જવાબદારી, જે કઈ જગ્યાની જવાબદારી હોય જ માણસને. અને તો પણ એ જવાબદારી મોટું સ્ટ્રેસ છે. એટલે જવાબદારી યોગ્ય અદા કરવામાં આવે તો જવાબદારી મુક્ત કરવા માટેનું સાધન બને, અને યોગ્યતા અદા કરવામાં ના આવે તો જવાબદારીમાં ફસાયેલા જાય. એટલે નર માત્ર અભિમાની, તું જે આ પ્રકારનું અભિમાન કહે છે કે હું નર છું, અને તેથી દેહાત બુદ્ધિ ધરાવનાર છે, તેને માટે ઇતઃ અન્યથા ન અસ્તિ. ઇતઃ અન્યથા એટલે કે આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. અન્યથા પ્રકારાંતરમ નાસ્તિ, ઇતઃ અન્યથા નાસ્તિ. આ સિવાય બીજો કોઈ પ્રકાર તારે મળે નથી, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી, અર્થાત આ સિવાય બીજો કોઈ વિકલ્પ તારી પાસે નથી. ઇતઃ એતસ્માદ અગ્નિહોત્રાદીની કર્માણી કુર્વતઃ વર્તમાનાત પ્રકારાત. કુર્વન નિવેહ કર્માણી અગ્નિહોત્રાદિ એટલે કે નિષ્કામ કર્મ, જે કે આપણે યજ્ઞની ભાવ થતું કર્મ, આત્મા સમર્પણ થતું કર્મ, આ પ્રકારે કર્મ કરવા સિવાય તારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. વર્તમાનાત પ્રકારાત, જે પ્રકાર કહેવામાં આવ્યો એ સિવાય તારી પાસે બીજો વિકલ્પ નથી. અન્યથા પ્રકારાંતરમ નાસ્તિ, બીજો કોઈ પ્રકાર નથી. યેન પ્રકારેણ અશુભમ કર્મ ન લિપ્યતે, કર્મણા ન લિપ્યતે ઇત્યર્થ. તો આમ આ રીતે તું જીવીશ તો જ અશુભ કર્મથી લેપાયમાન નહીં થવું. ન કર્મ લિપ્યતે નરે, તને કર્મ લેપાયમાન નહીં કરે જો આ પ્રકારે જીવીશ તો, નહીં તો કર્મ લેપાયમાન કરશે. એટલે સકામ કર્મ કરીશ તો કર્મ લેપાયમાન કરશે. આપણે ઈચ્છાથી પ્રેરણા કર્મ કરીએ એ પણ કરી શકાય, એ પણ આપણો હક છે, ના એવું નથી. એવું ને, ઈચ્છા હવે એમાં આપણો વાંક નથી, અને ઈચ્છાને પૂરી કરવા આપણે કર્મ કરીએ એ પણ કંઈ ગુનો નથી. પણ છતાં આપણને આધ્યાત્મિક દ્રષ્ટિ આપવામાં આવે છે કે આ પ્રકારની ઈચ્છાને વશ થઈશ તું, અને ઈચ્છાને વશ થઈને ઈચ્છાને પૂરી કરવા કર્મ કરીશ તો તને કર્મનો લાભ તો નહીં મળે, કર્મથી જે આધ્યાત્મિક લાભ થયો તો નહીં જ મળે. એટલું જ નહીં, પરંતુ તું વધારે લેપાયમાન થઈશ. કારણ કે આ ઈચ્છાને પૂરી કરવાના સંસ્કારો જેમ આવે તેમ ઈચ્છા પ્રભાવ થવાની છે. આ વસ્તુનો આ મનનો સ્વભાવ જ છે. જે વસ્તુ આપણે વારંવાર કરીએ એ પછી આપોઆપ જ થઈ જતો હોય. એકની એક વસ્તુ અનેક વાર કરીએ એટલે પછી સ્વાભાવિક રીતે એ પ્રકારની એક વલણ, એ પ્રકારની વાસના જન્મે. અમુક વિચાર કરવાની પદ્ધતિ થઈ ગઈ હોય તો પછી આપણો વિચાર પણ એટલો જ જન્મે. એટલે બધા માટે બહુ સાવધાન રહેવાની જરૂર છે. આપણે શું કરીએ છીએ એમાં સાવધાન રહેવાની જરૂર છે, શું વિચારીએ છીએ માટે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે જો આપણે મનને છૂટો દોર આપીએ અને અમુક વિચાર કરવા જ દઈએ તો મનનો સ્વભાવ છે તો પેલી મધમાખી જેમ પેલી ફૂલની આસપાસ ઘૂમ્યા કરે તેવી રીતે મન પણ એવું જ છે, ઘુમરાયા જ કરે. અને એ પ્રકારનું વલણ, ટેન્ડન્સી, વાસના ધીમે ધીમે પ્રભાવ થવા માંડે. એટલે કહ્યું કે તું સાવધાન રહેજે, નહીં તો લેપાય. આ બધું તો કોલસાની ખાણ જેવું છે. કોલસાની ખાણમાં જાઓ એટલે થોડા ડાઘ્યા લાગ્યા વગર રહે જ નહીં. સર્વારંભાએ દોષે ને ધુવે નાગ્નિરીવાવૃતા
તો ભગવાને કોઈ પણ એવું કર્મ નથી જેમાં કશોક દોષ ન રહ્યો હોય. વાત બરાબર છે. ગમે તે કહીશ તો થોડો થોડો લેપ તો લાગવાનો જ છે, પરંતુ એ કર્મ જ્યારે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી, ઈશ્વરના સ્મરણથી, ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતાથી, કર્તવ્ય ભાવના કરવામાં આવે ત્યારે એનાથી જે બળ પ્રાપ્ત થાય એ પેલા દોષથી તેને બચાવશે. આમ તો એવું એક પણ કર્મ નથી જેમાં કશો ને કશો દોષ ન રહેલો હોય. ભગવાન કહે છે 18મા અધ્યાયમાં સર્વારંભાય દોષેને ધૂમે નાગ્નિ રીવાવૃતા. જેમ અગ્નિમાં કંઈક ને કંઈક અંશે ધુમાડો રહેલો જ હોય તેવી રીતે દરેક કર્મમાં કશાક ને અંશે દોષ રહેલો છે. મુખ્ય દોષ તો એ છે કે કર્મ કરે હમણાં કર્તૃત્વ ભાવના છે તો છે જ. માણસ અજ્ઞાની છે, પોતાને મનુષ્ય માને છે અને પોતાને કર્તા માનવાનું જ, પોતાને ભોગતા માનવાનું. કર્તૃત્વ ભોગતૃત્વ છે જ કર્મયોગીમાં, એ દોષ તો છે જ. પછી એમાં આપણે દોષ ઉમેરીએ, એ કર્મ આપણે ઈચ્છાથી પ્રેરણા કરીએ તો દોષ વધે. ઈચ્છાથી પ્રેરણા થયેલા કર્મ પણ જો આપણે વળી મૂલ્યનો ભોગ આપે તો દોષ એથી પણ વધે. અશુભ કર્મ કરીએ, સકામ કર્મ કરીએ છતાં પણ ધર્મનું આચરણ કરતા હોઈએ, અર્થાત આપણે યોગ્ય માર્ગે સન્માર્ગનું આચરણ કરતા હોઈએ તો ચાલો ઈચ્છાનો લેપ લાગે પણ અધર્મનો ના લાગે. પણ ઘણી વાર તો ઈચ્છા પૂરી કરવાની પ્રક્રિયામાં વળી પાછળ અધર્મનું પણ આચરણ કરીએ, ધર્મનો પણ ભોગ આપીએ. અન્યાયના અર્થ સંચયાન, અન્યાયથી અર્થ સંચય કરવા માગે તો વળી વધારે લેપ લાગે. આ બધા પ્રકારની સંભાવના રહેલી જ છે. આપણામાં સત્વગુણ છે પણ જોડે રજોગુણ પણ છે અને તમોગુણ પણ છે. જો સાવધાન ન રહીએ તો રજોગુણ તમોગુણ બહુ સરળતાથી અથવા તો સિફતથી એમ કહીએ આપણા મનનો કબજા સિફતથી થાય છે. આ બધું ખબર પણ ના પડે. આ બધા શત્રુ એવા રહેલા છે, રાગ દ્વેષ કે રજોગુણ તમોગુણ એવી સિફતથી કામ કરનારા છે. હાથ ચાકે એવું જોતા છે લોકો, તેથી આપણે ખબર પણ ના પડે. કોનું હમણાં ખિસ્સું કપાઈ ગયું, બહુ મોટા માણસ પહેલાં ખિસ્સું જ કપાઈ ગયું, એટલે આટલો મોટો માણસ હતો હશે આ જોતો હોય પણ એનું ખિસ્સું કાપનારો કોઈ નીકળી ગયો ખરો. એવી રીતે આ બધા રાગ દ્વેષ ને એ બધી વસ્તુ એવી હોય છે ને, કઈક રીતે આપણા મનનું ક્યાંથી ક્યાં ઘૂસી જાય અને કેમ મનનું સંચાલન કરે અને કઈ સિફતથી આપણી પાસે કામ કરાવે. બહુ સાવધાન રહેવાની જરૂર છે. એટલે અહીંયા આપણને સાવધાની શીખવાય છે. સાવધાન, અલર્ટનેસ, વિજિલન્સ, તો કે સાવધાન. અને મુખ્ય સાવધાની તો એ જ છે. બીજું આપણે શું કરીએ? યોગ કર્મસુ કૌશલમ. મુખ્ય સાવધાની આ છે, જે કર્મ કરતા હોય એમાં યોગની ભાવના હોય, એમાં લોક કલ્યાણની ભાવના હોય, ઈશ્વર અર્પણની ભાવના હોય, બને ત્યાં સુધી ઓછામાં ઓછી સ્વાર્થ ભાવના હોય, એ આપણે કરી શકીએ. અને તો છતાં અંદર રહેલી હોય તો ધીમે ખબર પડશે. એટલે એવું છે ને, આ ભાવનાઓ ધીમે ધીમે બહાર પડવાની જ છે. જેમ જેમ આપણે સાવધાન બન્યું તેમ તેમ અંદરની શું બહાર પડશે. ઘણી આપણને ખબર નથી હોતી કે આમાં આપણો સ્વાર્થ રહેલો છે, બહુ સૂક્ષ્મ હોય છે. પણ જેમ આપણે સાવધાન બનીશું તેમ તેમ એ સૂક્ષ્મ વસ્તુને પારખતા જઈશું. અને એમ કરીને પછી પણ અહીંયા સાવધાની શીખવામાં આવે. તો તું નરત્વનો અભિમાન ધરાવનાર છે એટલે આટલી સંભાવનાઓ છે. તારામાં રજોગુણ છે, તમોગુણ પણ છે. રજોગુણ તારી પાસે ભોગની ઈચ્છાથી કર્મ કરાવશે, તમોગુણ તારી પાસે ધર્મનો ભોગ અપાવડાવશે. આ બંને પરિબળો રહેલા જ છે. એટલે બધા મહાપુરુષોની કથા દ્વારા આપણે જોઈએ ને, નલ રાજા હોય, કેટલા બધા યુધિષ્ઠિર હોય, નલ હોય, કેવા કેવા લોકો બિચારા પડેલા છે ને. યુધિષ્ઠિર જેવા ભગવાન મહારાજ પણ પેલા ખરે જુગારની અંદર જુગટુમાં ફસાઈ ગયા. કે નલ રાજા પણ આમ પેલા યમ રાજા હોય, કલિયુગ બધા રાહ જોઈને બેઠેલા હોય છે. ટૂંકમાં તમો ગુણ તો રાહ જોઈને બેઠેલો હોય છે, જરા છિદ્ર દેખાય પ્રવેશ કરે. એટલે આ તો એક મોટું યુદ્ધ છે સતત. એટલા માટે મહાભારત કુરુક્ષેત્ર જ છે, બીજું કાંઈ નથી. આપણે તો એમને એમ ચલાયા કરીએ તો ખબર ના પડે કે ચાલે રાખીએ. પણ જેમ સાવધાન બનીએ તેમ તેમ ખબર પડે કે આપણું મન તો કેવું છે અને કેવું સિફતથી કામ લેવા છે, કેવી સૂક્ષ્મતાથી પોતપોતાની બધી પોતાની વૃત્તિઓ જે છે એની કેવી રીતે સંતોષતું હોય છે. આમ જેમ જેમ મનની કરામતથી આપણે પરિચિત થઈએ તેમ તેમ પછી આપણે સાવધાન. તો શત્રુ કોણ છે એ જ ઓળખવાનો પહેલાં તો. ઘણી વાર તો આ મારો શત્રુ છે ઓળખતા પણ નથી હોતા. એ સિફત છે ને કે આવે મિત્ર રૂપે અને પછી કામ શત્રુનું કરે. રાગ એવો છે
દ્વેષ તો શત્રુની જેમ જ આવતો હોય છે, પણ રાગ છે ને મિત્રના રૂપમાં આવીને શત્રુનું કામ કરે. તેથી ન લિપ્યતે નરે, તું લેપાયમાન ન થાય. બ્રહ્મણ્યાથાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ લિપ્યતે ન સપાપેન પદ્મપત્ર મિવાંબસા. એ જ ભગવાને કહ્યું ભગવદ્ ગીતાના 5મા અધ્યાયમાં, લિપ્યતે ન સપાપેન, એ મનુષ્ય પાપથી લેપાયમાન થતો નથી. પદ્મપત્રમ ઇવ અંબસા, તો જળથી લેપાયમાન ન થવા, જળથી દૂર તો જુદી વાત છે, પણ જળની અંદર રહીને લેપાયમાન ન થવું. પદ્મપત્રમ ઇવ અંબસા, જેમ કમળ જળમાં જ રહેલું છે અને છતાં પણ જળથી લેપાયમાન થતું નથી. લેપાયમાન ન દૂર રહેવું એ જુદી વાત છે, અડકવું જ નહીં તો જુદી વાત છે. તો જે માર્ગે જવું નહીં, તો એને કાદવમાં પગ બગાડવાના કરતાં પછી પગ ધોવાના કરતાં કાદવ બગાડવા શું કરવા? તો કે નહીં, આમાં તો એવું છે કે ભાઈ પાણીમાં રહેવાનું છે અને છતાં પણ મગર વગર નહીં, લેપાયમાન થવાનું નથી. તો આ તો એ પાણીમાં મગર સાથે વેર કરો એવો એ નથી. આમાં પાણીમાં રહીને પણ પાણીથી આપણે લેપાયમાન ન થઈએ. એટલા માટે ભગવાને સુંદર દૃષ્ટાંત આપ્યું, પદ્મપત્ર અંબસા, જેમ કમળનું પત્ર જળમાં રહ્યા છતાં પણ જળથી લેપાયમાન ન થાય, તેવી રીતે કર્મરૂપી જળમાં રહીને પણ કર્મથી લેપાયમાન ન થવું, એમાં જ ખરી કુશળતા છે. યોગ કર્મસુ કૌશલમ, આ નામ કુશળતા. એટલે આ કમળનું પાંદડું છે, કમળના પત્ર, એમાં કુશળતા છે કે જળમાં રહ્યા છતાં પણ જળથી લેપાયમાન ન થાય. યોગ કર્મસુ કૌશલમ, આ પ્રકારની કુશળતા ભગવાન ઈચ્છે છે. કર્મની કુશળતા એટલે ઝડપથી કર્મ કરવું, ઘણું બધું કર્મ કરવું, એ તો ખરી કુશળતા, એ વ્યવહારિક કુશળતા છે. એ કુશળતાનો કોઈ વિરોધ નથી. કોઈ ઝડપથી કર્મ કરી શકતો હોય, સારી રીતે કર્મ કરી શકતો હોય, એ બધી કુશળતા ઉપયોગી છે. છતાં પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ કુશળતા કોને કહેવાય? કે કર્મ કરતા કરતા કર્મથી લેપાયમાન ના થઈએ. બ્રહ્મણ્યાધાય કર્માણી, બ્રહ્મણી કર્માણી આધાય, પોતાના કર્મ બ્રહ્મ અર્થાત ઈશ્વરને સમર્પણ કરતા કરતા, બસ એ ભગવાને રીત બતાવી. સંગમ ત્યક્ત્વા કરોતિ, અને સંગનો ત્યાગ કરીને, કર્મફળનો ત્યાગ કરીને. કર્મ બાંધનારું છે, કર્મફળ પણ બાંધનારું છે. કર્મ બાંધનારું છે કર્મનું અભિમાન હોય ત્યારે, કર્મફળ બાંધનારું છે કર્મફળ માટેની અભિલાષા હોય ત્યારે. બંધન તો ચારે બાજુ છે જ. તેથી યમરાજે તો ઉભેલો જ છે, એની જાતો ચારે બાજુ પથરાયેલી જ છે. તેથી પરાચઃ કામાન અનુયંતિ બાલાહ તે યંતિ મૃત્યુ વિતતસ્ય પાશમ, આ મૃત્યુનો પાશ તો ચારે બાજુ ફેલાયેલો જ છે. એટલે પેલા રણ મેદાન યુદ્ધ થાય ને આજકાલ, ત્યારે લોકો બધા માઇન્સ, અને અંગ્રેજીમાં ગુજરાતીમાં શું કહે મને ખબર નથી, પણ એટલે પેલા એ લોકો શત્રુઓને કોઈ રીતે એને દૂર રાખવા માટે કે પછી એમને મારી નાખવા માટે માઇન્સ મૂકે, પેલા શું કે સુરંગ મૂકે બધી ચારે બાજુથી. ખબર પણ ના પડે, પગ પડે ને એકદમ ફૂટે, આવું થાય બધું. એ જાણે ચારે બાજુ માઇન્સ ના હોય એવું કલ્પના કરવાની જરૂર નથી, પણ છતાં સાવધાનીની ખૂબ જરૂર છે. કહેવાનો ભાવ એ છે, કર્મ બંધન કરનારું છે, કર્મફળ બંધન કરનારું છે. કર્મફળ બંધન કરે આસક્તિથી, કર્મફળનો એક આગ્રહ રાખ્યો એટલે બંધન. કર્મ અભિમાન, હું કર્મ કરું છું, એ પ્રકારનું અભિમાન બંધન કરનારું છે. હું કર્મ કરું છું તો કે નહીં, ભગવાન કે તું કર્મ નથી કરતો, હું કર્મ કરનાર છું, તું તો મારા હાથનું નિમિત્ત છે. એટલે અકર્તા ભાવના નથી અહીંયા આગળ. કર્મયોગીની ભાવનામાં કર્તૃત્વ છે ખરો, પણ સાત્વિક કર્તૃત્વ. રજોગુણ ને તમોગુણ બંધન કરનારા છે, સત્વગુણ મુક્ત કરનારું છે. એટલે કર્તૃત્વ છે કર્મયોગીમાં. કર્મયોગી ભક્ત પણ કેવું કર્તૃત્વ છે? સાત્વિક કર્તૃત્વ છે. હું ભગવાનનો ભક્ત છું. ઈશ્વરાય ભૃત્યવત ઇદમ કર્મ કરોમિ, ભગવાન માલિક છે, હું એનો સેવક છું, આવું સમજાવે છે. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા, કે સર્વ કર્મ મને સમર્પિત કર. અને વિવેક બુદ્ધિથી, કયા પ્રકારનો વિવેક? હું ઈશ્વરનો સેવક છું, ઈશ્વર માલિક છે, એ સર્વ કર્મનો આદેશ આપનાર છે. એના માટે આ કર્મ હું એને ખુશ કરવા માટે કરું છું. તો પણ એમાં કર્મનું અભિમાન તો ખરું, પણ સાત્વિક અભિમાન છે. આટલું જ થઈ શકે. કર્મયોગથી આપણે સાત્વિકતાને પ્રાપ્ત કરી શકીએ.
બાકી કે સ્વામી અકર્તા ભાવથી કર્મ કરવું એ શક્ય જ નથી. આ બધી લોકો ઘણી વાર સમજતા જ નથી અકર્તા ભાવના. અરે તો કર્મ થાય જ નહીં. અકર્તા ભાવના છે નહીં. અકર્તા તો માત્ર જ્ઞાન છે, એ દ્રષ્ટિ છે, એ ભાવના નથી. ભાવના આવી છે કે હું ઈશ્વરનો સેવક છું, ભગવાનના હાથનો નિમિત્ત છું. ઈશ્વર મારી દ્વારા કર્મ કરી રહ્યો છે. આમ ઈશ્વરને પોતાનું કર્મ કરવા માટેનું યોગ્ય નિમિત્ત બનાવવું. સંગીતકાર જેવી રીતે વાજિંત્ર વગાડતો હોય તો વાજિંત્ર સંગીતકારને સમર્પિત થયું, પોતાનો પછી પે ના કરે અંદર. સંગીતકારને વગાડવું હોય એ જ વગાડાવે દે. જો વાજિંત્ર બરોબર ટ્યુનઅપ ના થયું હોય તો પછી સંગીતકાર કંઈ કાં દબાણ થાય બીજું કંઈ, કારણ કે ટ્યુનઅપ થયું નથી. એના માટે વાજિંત્ર સંગીતકારને પૂરેપૂરું ઉપલબ્ધ છે કે તમારે જે વગાડવું એ વગાડો. સાથે સાથે પેલો સંગીતકાર ખેંચતાણે કરે, પછી સિતાર વગાડતા પેલા આમ વાયરો ખેંચે, તબલા પેલા આમ એક તો પાછો વગાડે અને ઉપરથી હથોડીઓ પણ મારે. એ પણ ખાવાની તૈયારી જોઈએ. હથોડીઓ ખાઈએ, પેલા સિતારના વારના આમ તાર ખેંચે ને જો તેવી રીતે ખેંચાવાની એ બધી તૈયારી જ્યારે હોય અને ત્યારે આપણે સારા વાદ્ય બની શકીએ. માત્ર વાદ્ય બનવું પૂરતું નથી, પરંતુ બરોબર સારું વાદ્ય બનીએ, સુમેળમાં હોય એ પ્રકારનું વાદ્ય બનીએ, ટ્યુનઅપ વાદ્ય બનીએ. બસ આખી જીવનની પ્રક્રિયા છે. એક દિવસમાં બની નહીં જતા, પરંતુ આનું નામ જ સેલ્ફ ગ્રોથ, આનું નામ જ છે આત્મવિકાસ. કે કેવી રીતે આપણે ઈશ્વરના હાથનું સારામાં સારું વાદ્ય બનીએ. આ કોઈ સરળ વસ્તુ નથી, બહુ છતાં આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એવમ તો એ નાન્ય થઈ દોસ્તી ન કર્મ લિપ્યતે. તને એમ કરતા બહુ અઘરું છે. અઘરું હોય કે સહેલું હોય, આ જ છે. ટૂંકમાં મનુષ્ય માટે આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. યોગની ભાવથી કર્મ કરવું, એ રીતે કર્મથી અને કર્મના ફળના પ્રભાવથી મુક્ત રહેવું અને કર્મ કરવું, તો કર્મ તને મુક્ત કરનારું બનશે. એકનું એક જ કર્મ જો અભિમાન